લવ, આ શબ્દ સાંભળો એટલે સૌથી પહેલાં શું વિચાર આવે? પણ એક મહાન વ્યક્તિ એવું કીધું છે કે प्यार दोस्ती है, अगर वो मेरी दोस्त नहीं बन सकती, अगर वो मेरी सबसे अच्छी दोस्त सबसे अच्छी दोस्त नहीं बन सकती, तो वो कभी but एक selfless feeling. So love for me is that. છેલ્લો દિવસ પછી તમારી લાઈફમાં શું ચેન્જ આવ્યો? આજ સુધી એવું નથી થયું કે અમે કશે ગયા હોય ને કોઈ એવું ના કીધું કે તમે છેલ્લો દિવસ વાળા ને એમ. જીતેન સર સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ગજબ એક્સપિરિયન્સ. એક તો સૌથી પહેલાં તમને એક વસ્તુ કહું, હમણાં મારું ટ્રેલર લોન્ચ હતું અને મારી મમ્મી ખાલી એટલા માટે આવી હતી કારણ કે હિતેન સર આવા. But that man is hungry for good roles. ટફ તો યાર આ ફિલ્ડ જ બહુ ટફ છે. એક્ટર્સની લાઈફમાં કોઈ કંટ્રોલ નથી. તમે કોઈને કહી નહીં શકો કે મને રોલ આપ. જ્યાં સુધી તમારી પાસે ફિલ્મ્સ આવે છે ને ત્યાં સુધી સ્ટ્રેસ નથી. દેટ યુ આર ઓલવેઝ એઝ એન એક્ટર યુ આર ઓલવેઝ વેઇટિંગ ફોર યોર નેક્સ્ટ ફિલ્મ, નેક્સ્ટ ફોન કોલ. વોટ નેક્સ્ટ ઇઝ ઓલવેઝ અ ક્વેશ્ચન. ન્યૂ એક્ટર્સ જેમને બનવું હોય, બરાબર, એમના માટે કેવા ચાન્સ છે, બરોબર, એમને કઈ રીતે આગળ વધવું જોઈએ? પહેલા કહીશ કે તમે પેલું તમારું પેશન છે ને એ જસ્ટિફાઈ કરો કે તમને જેન્યુઅનલી એક્ટિંગથી પ્રેમ છે કે તમને ફેમસ બનવું છે. એક જ વસ્તુ તમને આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરાવી શકશે, ગાંડું પેશન. કારણ કે આની ભૂખ જો મટી ગઈ ને તો તમને અફસોસ થશે ને એ થોડું મોડું ખબર પડશે. હું જ્યારે મુંબઈ ગયો 2013માં, હું એવરી ડે કમસે કમ 20 થી 25 સ્ટુડિયો દરવાજા ખખડાવતો હતો અને ત્યાં મારું ઇન્ટ્રો પણ નતા લે. એન્ડ કરતાં પહેલાં એક ક્વેશ્ચન પૂછવો છે કે બહુ બધા ગઢવી છે. ત્રીજી વાર સવાલ પૂછે છે. ત્રીજી વાર. It's a sign. આજે ફર્સ્ટ ટાઈમ આપણો પોડકાસ્ટ એવી રીતનો છે કે મારી સામે આજે પહેલીવાર 2 ગેસ્ટ છે. તો તમને ગેસ્ટનું ઇન્ટ્રોડક્શન આપું તો ફર્સ્ટ ગેસ્ટ એવા છે કે જેમને તમે છેલ્લો દિવસ, હું ઇકબાલ, આવી સુપરહિટ ફિલ્મો એમણે ઘણી બધી કરી છે, જેવી કે શું થયું. અને સેકન્ડ ગેસ્ટની વાત કરીએ તો એમણે સાઉથ ઇન્ડિયન ફિલ્મની અંદર બહુ જ સારું કામ કર્યું છે અને રિસેન્ટલી એમણે ધ કેરલા સ્ટોરીમાં પણ પોતાના એક્ટિંગથી એમણે લોકોને શોક કરી દીધા. સો આજે આપણી સાથે છે મિત્ર ગઢવી એન્ડ સિદ્ધિત નાની. હેલો 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 હેલો. કેમ છો બંને? મસ્ત. મિત્ર તો અમારા અમદાવાદના કહેવાય, સો તમે ગેસ્ટ કહેવાઓ, રાઈટ? મહેમાન. મહેમાન કહેવાઓ. તો તમને પૂછવું છે કે કેવું લાગ્યું ગુજરાતમાં આવીને? ગુજરાતમાં આવીને આઈ થિંક મારી મમ્મી ગુજરાતી છે. હા, યસ. તો અને મારી માસી આણંદમાં રહેતા હતા, હજી રહે છે. સો ગુજરાતમાં આમ આવવા જવાનું નાનપણથી, એટલે સમર વેકેશન હોય તો હું બોર્ન એન્ડ બ્રોટ અપ બોમ્બેમાં જ છું. તો આમ કંઈ પેલું હોય ને કે તમે તમારા ગામ જાઓ અને નાનીના ઘરે જાઓ, એવું ક્યારે અમને હતું જ નહીં. એટલે અમે લોકો આણંદ આવતા હતા જસ્ટ ટુ સ્પેન્ડ સમર વેકેશન એન્ડ ઓલ ઓફ દેટ. તો નાનપણથી બહુ જ સારા મેમરીઝ છે મારા ગુજરાતના. અને જે ખાવાનું મળે અને લોકો સાથે જે પ્રમાણે જે પ્રેમ આપે અહીંયાના લોકો, આઈ થિંક દેટ ઇઝ રિયલી નાઇસ. જે તમને આઈ થિંક બોમ્બે જેવા સિટીમાં એ જે એસેન્સ છે એ થોડું ઓછું રહે છે એઝ ઓપોઝ ટુ ગુજરાત. સો ગ્રેટ એક્સપિરિયન્સ. અને પાછું આટલા વર્ષો પછી અહીંયા આવીને કામ કરવા માટે ઇટ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ ઓલ ટુગેધર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે હું એટલે પૂછવા માગું છું કારણ કે તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલું બધું કામ કર્યું છે, રાઈટ? તો એવો શું તમને એક ડિફરન્સ દેખાણો કે કોઈક વસ્તુ એવી કદાચ કોઈક મિસ થતી હોય કે આપણે ગુજરાતી ઓડિયન્સ માટે કે એ વસ્તુ અહીંયા નથી, એ ત્યાં છે, જે અહીંયા કરવી જોઈએ? ઓકે, વેરી ઓનેસ્ટલી આ મેં વિચાર્યું, કેમ કે મને ખબર હતી કે આવા ક્વેશ્ચન મને આવશે જ કે સાઉથ અને ગુજરાતના ફિલ્મ્સમાં શું ડિફરન્સ છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ છે ને એ લોકો પોતાના લોકો માટે બનાવે છે. એ લોકોનું જે પ્રોડક્ટ બને છે એ બહુ રિજનલ ઓડિયન્સને માઇન્ડમાં રાખીને જ બનાવે છે. એવું નથી કે અમને પેન ઇન્ડિયામાં એક માર્ક કરવું છે એટલે અમે લોકો કંઈ પેન ઇન્ડિયા એલિમેન્ટ નાખીએ કે અમને વેસ્ટ કે ઈસ્ટમાં અમને ઇમ્પેક્ટ રાખવું છે, એવું નથી. એ લોકો બહુ ઓથેન્ટિકલી પોતાના લોકો માટે ફિલ્મ બનાવે છે અને એ ઓથેન્ટિસિટીના લીધે એ ફિલ્મ આખા ઇન્ડિયામાં વખણાય છે. જે મારા પ્રમાણે આઈ ફીલ હમણાં જે થઈ ગયું છે કે RRR હોય કે બાહુબલી હોય કે કન્નડાની પેલી કઈ હતી KGF, ઓલ ઓફ ધોઝ ફિલ્મ્સ આઈ ફીલ દે હેવ વર્કડ બિકોઝ જે એલિમેન્ટ છે એ ઓથેન્ટિક અને રૂટેડ છે. અને આઈ ફીલ જે નોર્ધર્ન બેલ્ટ છે આપણું, it's lacking that authenticity. Of course there has to be a reason, right? કે કેમ સાઉથની ફિલ્મ્સ આટલી ચાલી રહી છે અને હજારો કરોડોમાં બનાવી રહી છે. આટલી જેવો જે ડિરેક્ટર છે એ બોલિવૂડમાં આવીને 1000 કરોડની ફિલ્મ બનાવી રહ્યા છે શાહરુખ ખાન સાથે. સો there's something that is working about the South, and towards what I feel is that the authenticity is very genuine, which I feel the rest of the country should adapt. રાઈટ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ વાત કરીએ છીએ તો આપણે આમ એવું કહી શકીએ
કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ હતો 2015 અને છેલ્લો દિવસ. બરાબર, આમ તો આપણે કહેવાય અમર અકબર એન્થનીની જોડી, એટલે કે મલ્હારભાઈ, યશભાઈ અને મિત્રભાઈની જોડી, રાઈટ? હા, એટલે હમણાં આ નવું ચાલુ થયું છે, મને બી હમણાં જ ખબર પડી, બટ યા એટલે અમર અકબર એન્થની. યા બટ વેરી સ્વીટ. એકચ્યુઅલી તમને બનાવવી જોઈએ અમર અકબર એન્થની. આપણે એને ગુજરાતીમાં કરવી જોઈએ, remake કરવી જોઈએ. એકચ્યુઅલી બહુ મસ્ત કમર્શિયલ ફિલ્મ બની એવી છે. વાત કરીએ પ્રોડ્યુસર્સ ને ડિરેક્ટર્સ ને ભેગા કરીએ કે કાસ્ટિંગ કરી લીધું છે, હવે લખો કોઈ સ્ક્રિપ્ટ એવી. રાઈટ. તો મિત્રભાઈ, આપને એક ક્વેશ્ચન પૂછવો છે કે છેલ્લો દિવસ પછી તમારી લાઈફમાં શું ચેન્જ આવ્યો? બહુ બધા ચેન્જીસ આવ્યા છેલ્લો દિવસ સુધી. એવું હતું કે છેલ્લો દિવસ જ્યાં સુધી શૂટ થઈ ગઈ હતી ત્યાં સુધી લાઈફ નોર્મલ હતી. વર્કશોપ્સ થયા, શૂટ થઈ ગયું, ઇવન રિલીઝ સુધી બી લાઈફ બહુ જ નોર્મલ હતી, કારણ કે કોઈને ખબર નથી કે આ ફિલ્મ અચાનક આવી રીતે સુપરહિટ થશે. ત્યાં સુધી સ્ટ્રગલના જ દિવસો હતા, કારણ કે એની પહેલાં હું મુંબઈ ગયો હતો, એની પહેલાં હું થિયેટર કરતો હતો, એટલે જેવી 10-15 વર્ષનું થિયેટર ને પછી મુંબઈની જે રેગ્યુલર સ્ટ્રગલ હોય એ બધું ચાલતું હતું. એટલે ફિલ્મ પતી ગઈ પછી હું પાછો મુંબઈ જતો રહેલો શૂટ પતાવીને. ઓકે, છેલ્લો દિવસનું શૂટ પૂરું થયા પછી હું પહેલાં મુંબઈ જ રહેતો હતો. અચ્છા, ઓકે. અને મારી કોલેજ પત્યા પછી મુંબઈ જતો રહ્યો હતો શૂટ માટે. અહીંયા આવ્યો હતો અમદાવાદ, પત્યું એટલે પાછા મુંબઈ, કારણ કે આપણને ખબર ના હોય ને, એટલે આપણે એવી આશા રાખીએ કે ફિલ્મ ચાલે. હવે છેલ્લો દિવસ જોડે જે થયું એ બહુ જ અનબિલિવેબલ થયું કે પહેલાં તો એ ફિલ્મ લીક થઈ એને કારણે લોકો સુધી પહોંચીને એને કારણે લોકો થિયેટરમાં જોવા ગયા, એવું થયું હતું એમાં. કારણ કે પહેલાં આઈ થિંક છેલ્લો દિવસ મોટે ભાગે લોકોએ પહેલી વાર તો મોબાઈલમાં જ જોઈ હશે, એવું મારું માનવું છે. પછી લોકોને થયું કે ઓહો આ તો બહુ મસ્ત પિક્ચર છે, ફેમિલી જોડે જઈએ ને. પછી રાફડો ફાટ્યો અને પછી અચાનક અમને એવું ખબર પડી કે લોકો આપણને બહુ જ રિકગ્નાઇઝ કરવા લાગ્યા ને. પછી તરત જ વિધિન 2 વીક્સ એવું થઈ ગયું હતું કે ઘરની બહાર નીકળીએ તો બી લોકો હા આપણને ઓળખી જતા હતા, ટોળું વળી જતું હતું, ફોટોગ્રાફ્સ આ છે તે છે. એના પછી લાઈફમાં એ ચેન્જ આવ્યો કે સડનલી તમે એક નોર્મલ માણસ નથી, તમે એક પબ્લિક ફિગર થઈ ગયા. એટલે તમારે બધું જ શીખવું પડે કે તમે બહાર નીકળો તો કેવી રીતે નીકળો, તમને લોકો જજ પણ કરે. તમે નોર્મલ, ધારો કે મને એવી આદત હતી કે રોજ રાતે હું એક ચાની ટપરી પર ચા પીતો તો મારી બાઇક પાર્ક કરીને, જે બંધ થઈ ગયું. આઈ કુડન્ટ ડુ ઇટ, કારણ કે પછી ત્યાં બેસાતું જ નહોતું. પછી એક વાર ગયા હતા ખરા? હજુ જઉં છું, એટલે તો જવાનું મેં બંધ નહોતું કર્યું, પણ વાત એ છે કે એ ટાઈમે પોસિબલ જ નહોતું. અમારે એવું હતું કે કશેક જવું હોય તો એ રીતના કપડાં પહેરીને જવાનું, કે તમને ખબર છે કે નાવ યુ આર અ પબ્લિક ફિગર. તો ક્યાંક ને ક્યાંક એવું બી થતું કે યાર પેલી ફ્રીડમ જતી રહી લાઈફમાંથી. બટ એ ખુશી હતી કે તમે આખી જિંદગી જ્યારથી સપનું જોયું હોય એક્ટર બનવાનું, ત્યારથી તમે આ પ્રેમ માંગ્યો છે ઓડિયન્સ પાસેથી, ભગવાન પાસેથી, કે આ પ્રેમ અમને મળે. કારણ કે એક આર્ટિસ્ટ માટે સૌથી મોટું છે રિકગ્નિશન. તો એટલો બધો પ્રેમ આપ્યો છેલ્લો દિવસે અમને કે કોઈ દિવસ આજ સુધી એવું નથી થયું કે અમે કશે ગયા હોય ને કોઈ એવું ના કીધું કે તમે છેલ્લો દિવસ વાળા ને એમ. અને મારી માટે તો એવું છે કે કદાચ 80% લોકો મને લોયના નામે જ ઓળખે છે અને બોલાવે છે. એ લોકો, ઘણા લોકો આવે કે યાર સોરી, તમને લોય જ કહીશું, અમારી માટે તમે લોય છો. કદાચ એમની માટે એમનો પડોશમાં રહેતો છોકરો છે એ માણસ. એટલે લાઈફ બહુ ચેન્જ થઈ. પછી એમાં બી ફોલ આવે જ હંમેશા. તો મેં એ ટાઈમ પણ જોયો જ્યારે દાવ થઈ ગયો યાર, ને અમુક ફિલ્મ્સ એટલી વર્ક ના કરી. અને પછી અગેન 2019થી એ શિફ્ટ આવ્યો ફરી. એટલે મેં બી કોન્શિયસ કોલ્સ લીધા કે મારે કેવી જાતની ફિલ્મો કરવી છે, કેવા અપિયરન્સીસ કરવા છે. તો સો ફાર સો ગુડ યાર, મજા આવે છે. અને રાઇટ નાઉ વી આર વિથ ગુજરાતી મેટ્રીમની. તો અત્યારે મારું એક્સાઇટમેન્ટ એવું જ છે, દર ફિલ્મ જોડે મારું એક્સાઇટમેન્ટ એવું જ હોય છે જે છેલ્લો દિવસના રિલીઝ વખતે હતું. ફૂલ ઓફ ઇમોશન્સ હોઉં છું, એન્ઝાયટી બી હોય છે, એક્સાઇટમેન્ટ બી હોય છે. ગુડ જર્ની, મજા. ઘણા ટાઈમ પછી એવું કહેવાય કે આમ ગુજરાતીમાં એક બહુ સારી લવ સ્ટોરી આવી રહી છે, રાઈટ? એકચ્યુઅલી જે મેં જ્યારે ટ્રેલર જોયું ને ત્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકી હતી અને મેં એમાં કેપ્શન એટલું જ લખ્યું હતું કે ઇમોશન ઇન ધ રેન. મેં આટલું જ ખાલી એમાં લખેલું, બરાબર? કારણ કે એવું મને લાગ્યું હતું, રાઈટ? તો થોડાક એ રિગાર્ડિંગ મારે તમને ક્વેશ્ચન પૂછવા છે. ઓકે. કે લવ, આ શબ્દ સાંભળો એટલે સૌથી પહેલાં શું વિચાર આવે? તમારાથી શરૂ કરીએ. લવ મારી માટે આઈ થિંક ઇટ કેન બી ઇન એની ફોર્મ, બટ એક સેલ્ફલેસ ફિલિંગ જ્યાં તમે કોઈ બીજા વ્યક્તિને તમારા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપો. ઇટ કેન બી યોર મોમ, ડેડ, તમારા પેટ હોઈ શકે, તમારા ભાઈ હોઈ શકે, તમારો ફ્રેન્ડ હોઈ શકે, ઓર એલ્સ યોર લવર. સો એ બહુ એક યુનિવર્સલ ફેક્ટર છે. સો લવ ફોર મી ઇઝ ધેટ. તમારા માટે? જો ફની લાગી શકે, પણ એક મહાન વ્યક્તિ એવું કીધું છે કે પ્યાર દોસ્તી હે. અને હું જેન્યુઅનલી વસ્તુમાં માનું છું, કારણ કે દરેક સંબંધમાં જ્યાં પ્રેમ છે
ત્યાં મિત્રતાનો ભાવ તો હોય જ. એ પછી તમારા પેરેન્ટ્સ જોડે હોય, દોસ્તારો જોડે હોય, કે તમે કોઈ વ્યક્તિને જેને એ રીતે પ્રેમ કરતા હોય એઝ અ બિલોવેડ, ત્યાં મૈત્રી ભાવ ક્યારેય નથી જતો. એટલે એ વાત તો હું માનું જ છું. અને બિંગ અ બોલિવૂડ બફ, મારા મગજમાં પ્રેમની પરિભાષા ઘણી ખરી દોસ્તીથી લાગતી વળગતી તો છે જ. प्यार दोस्ती है, प्यार दोस्ती, अगर वो मेरी दोस्त नहीं बन सकती, अगर वो मेरी सबसे अच्छी दोस्त सबसे अच्छी दोस्त नहीं बन सकती તો वो કભી રી રિલીઝના સમયમાં આપણે એને રિકોલ કરી લઈએ એકવાર. રાઈટ. તો જ્યારે પાર્ટનર્સની વાત આવે, બરાબર, તો સ્પેશિયલી એના માટે તમે કયા એવા ફેક્ટર વિચારો છો કે નહીં યાર મારા જે પાર્ટનર છે એમાં આ વસ્તુ તો હોવી જ જોઈએ, કારણ કે એમાં ઘણી બધી એવી હશે કે તમે વિચારી હશે, રાઈટ? તો એ શું હોઈ શકે? કર સ્ટાર્ટ. કારણ કે ધીમે ધીમે છે ને થોડાક ટફ ક્વેશ્ચનો આવશે આવા, કારણ કે હવે બધા છે ને લવ, પ્યાર, રિલેશન ઉપર થોડા ક્વેશ્ચનો જઈ રહ્યા છે. બે સિંગલ લોકોને પણ સિંગલ લોકોને જ પૂછી શકીએ. કેમ? કારણ કે જે મેરિડ હોય એમને પૂછે ને તો એક વ્યક્તિ ઉપર ટાર્ગેટ આવે ને, એના વિશે જ કેવું એના વિશે જ કેવું પડે. ટ્રુ. ક્વેશ્ચન હતું લવ કે તમારા પાર્ટનરની વાત કરીએ, મતલબ તમે કોઈ ફ્યુચર પાર્ટનર તમારા વિચારતા હો તો એવા કયા ફેક્ટર છે, એવું કયું વસ્તુ છે કે તમે વિચારતા હોય કે નહીં આ વસ્તુ મારા પાર્ટનરમાં હોવી જોઈએ, કે એ કોઈ બી હોઈ શકે, એમ કઈ બી હોઈ શકે? એટલે પેલા કોમન આન્સર્સ તો છે જ યાર એના જવાબમાં, કે લોયલ્ટી જોઈએ તમને ફ્રેન્ડશિપ જોઈએ, તમે એકબીજા જોડે એક પીસ, એક કમ્ફર્ટ હોવો જ જોઈએ. તો એ જવાબો તો છે જ, પણ મને નથી લાગતું કદાચ તમે એ જવાબ શોધી રહ્યા છો. બાકી એ એવી વસ્તુ છે જે તમને ના કોમન જોઈએ. છે. હા, એ તો, અને એ હોય તો જ એ વસ્તુ ગાઢ બને, એવી છે. આઈ થિંક મારા માટે છે ને એઝ સ્પેશિયલી અમારું જે જનરેશન છે, અમારા પાસે આટલા બધા ઓપ્શન્સ દરેક વસ્તુમાં છે કે તમે આજે એક નવું પેરનું શૂઝ તમે ખરીદો અને પછી તમે 10 દિવસ માટે પહેરશો, પછી 11th ડે ના તમે શૂથી બોર થઈ જશો, અને દેન યુ વિલ સ્ટાર્ટ લુકિંગ આઉટ ફોર સમથિંગ એલ્સ વિચ ઇઝ ઇમ્પ્લાઇડ ઓન ઇવન યોર રિલેશનશિપ્સ. એક્ઝેક્ટલી. કે તમે એક પાર્ટનર સાથે તમે થોડા મહિના અને વર્ષ પછી તમને એક સેચ્યુરેશન પોઈન્ટ આવે where you're just like હા ચલો ઓકે બાય બાય ટાટા, કેમ કે there's no spark left anymore. So my experience I feel that જે પેલું એક સ્પાર્ક હોય કે તમને every day feels like the first day of your relationship, which is the most important thing, but it is definitely not easy in at least today's generation. So એક વ્યક્તિ જે તમને રોજ આમ ફીલ કરાવે કે ના I want to be with this person yet another day. જાવેદ અખ્તર સાહેબ એવું કીધેલું એક ઇન્ટરવ્યુમાં કે हमारी दोस्ती इतनी गहरी थी कि शादी भी हमारा कुछ नहीं बिगाड़ सकी. શબાના આઝમી વિશે એવું કહેલું કે અમે વી વર સચ ગુડ ફ્રેન્ડ્સ કે અમે અમારી જિંદગી એવી મસ્તીથી જ જીવ્યા છે કે લગ્ન વિશે એવું કહેવાય ને કે લગ્ન અઘરો વિષય છે, પણ એ ત્યાં સુધી પહોંચી જ નહીં વાત. એટલે એ તો છે જ કે એ કમ્ફર્ટ, એ મસ્તી, એ ધમાલ, તમને થોડું એકબીજાને રોસ્ટિંગ ચાલતું હોય, થોડું તમે એકબીજાને પ્રેમ કરો, એ બધું તો છે જ. તો આઈ થિંક મોટું આમ એવું બી કહેવાય કે તમારે એમની સામે બોલવા માટે પેલા વિચારવું ના પડે. 100% કે હું, કારણ કે બીજાની સામે આપણે જ્યારે બોલતા આપણે 5 વાર વિચારતા હોઈએ, અને જ્યારે તમે જે અંદર છો એ જ તમે બહાર છો. અને એવું એકબીજા માટે એવું હોવું જોઈએ કે એ જે આ ધારો કે એક ફ્લો છે આપણો, કે તમે આખા બોલા છો, પણ એને તમારી એ ખૂબી લાગવી જરૂરી છે. હા, ટ્રુ. એટલે એ જો તમને એવું લાગે યાર તમને કોન્સ્ટન્ટલી સુધારવા પાછળ પડી જાય ને જ્યારે ધારો કે, તો બી ખોટું ને, કારણ કે દેન યુ આર નોટ યોર સેલ્ફ. એમાં તમે પ્રેશરમાં જ રહો વધારે. તો હોઈ શકે. તમારા એંગલથી વાત કરી છે કેમ? કારણ કે બંનેને કે જ્યારે તમે એવી ફિલ્ડ ચૂઝ કરી છે, રાઈટ, કે જેની અંદર કોઈ જ એવો પ્લાન નથી કે ક્યારે કામ આવી જાય, નથી બ્રેક મળતો, રાઈટ, તો એ સમયમાં પાર્ટનરનું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું જરૂરી છે? કારણ કે આમાં બંને વસ્તુ જોઈએ, સપોર્ટ બી જોઈએ અને અન્ડરસ્ટેન્ડિંગ બી જોઈએ, રાઈટ. કારણ કે નથી ખબર અત્યારે તમારે પ્રમોશન 10 દિવસ ચાલશે, 10 દિવસ, અને એ પ્રેશર તમને જ ખબર છે કે કેટલું ટ્રાવેલિંગ અને એ બધું હેન્ડલ કરવું. એ તો બહુ નાની વાત છે કદાચ અત્યારે પ્રમોશનની. ઓકે. કારણ કે આ બહુ મોટું, આ ફિલ્ડ બહુ જ તો સૌથી અનસર્ટેન ફિલ્ડ કહી શકાય કે આજે તમે તમારા કરિયરના ટોપ પર છો, પણ તમે કાલે જ ના હો એવું બને. એક વરુણ ગ્રોવર જે છે ને, એમણે એવી એક વાત કરેલી હમણાં કે આરડી બર્મન જોડે એવું થયેલું કે આરડી બર્મન જ્યારે એમના કરિયરના પીકમાં હતા ને, ત્યારથી જ એમનો ડાઉનફોલ ચાલુ થઈ ગયેલો. એવું એક એમણે વાત કરેલી કે એક ડિરેક્ટરે એમને એક ફિલ્મમાં લઈને ના પાડી, તો માર્કેટમાં એવી વાત ફેલાવા લાગી હતી કે આરડી બર્મનને ના લીધા એમ કરતાં ક્યારે આરડી બર્મન
છેલ્લી ફિલ્મ સુધી એટલા બધા એમાં ના રહી શક્યા. આજે કોઈ એક એક્ટરને એક ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવે ત્યારે એની જોડે એવું થાય કે અરે આને ફિલ્મમાંથી કાઢ્યો, તો કોઈ બીજું લેવાનું હોય ને તો એ બી થોડીક એટલે આ ફિલ્ડ આટલી અનસર્ટેન છે. એની સાથે સાથે ઇટ ઇઝ નોટ કે તમારી સેલેરી છે, તમને દર મહિને પગાર નથી આવવાનો, એટલે તમે ફાઇનાન્શિયલી બીજા બધા કરતાં વધારે તમારે પ્લાનિંગ કરવી પડે લાઈફની. અને આ તો આપણે એવી વાત કરીએ છીએ જે લોકોને કામ મળી ગયું છે. પંકજ ત્રિપાઠીએ એવું કીધેલું કે મારી વાઈફ ના હોત તો પંકજ ત્રિપાઠી ના બની શક્યા હોત, કારણ કે એટલા બધા જ વર્ષો એમની વાઈફે ઘર ચલાવ્યું. અને એમને કીધું કે તું વિક્રાંત માસે એણે કહ્યું કે મારો 35 લાખ રૂપિયા મહિને હું જ્યારે કમાતો હતો ત્યારે મેં નક્કી કર્યું કે મારે ફિલ્મ્સ કરવી છે, અને એણે છોડી દીધી ટીવીની એક્ટિંગ, અને પછી એની વાઈફે એને પોકેટ મની આપી છે ટુ ગીવ ઓડિશન્સ ઓર વોટ એવર. તો 100% આ ફિલ્ડમાં આવા પાર્ટનર્સ જોઈએ. સાથે અમારી એઝ આર્ટિસ્ટ એ રિસ્પોન્સિબિલિટી કોન્સ્ટન્ટ બનશે કે અમે એમને રીઅશ્યોરન્સ આપતા રહીએ કે ધીસ ઇઝ વર્ક, કારણ કે આ કામમાં તમે હંમેશા સુંદર ચહેરાઓ જોડે કામ કરશો, અને એને કારણે એક ઇનસિક્યોરિટી તમારા પાર્ટનરમાં રહેશે ને એ ખાલી કહેવાથી નહીં જાય, એ તમારા એફર્ટ્સથી જશે. એટલે જેનેલિયા અને રિતેશ દેશમુખ જેવું કપલ છે તો એ લોકોને નહીં થઈ હોય ઇનસિક્યોરિટી જ્યારે એ લોકો બીજા એક્ટર્સ જોડે કામ કરે, બટ એ લોકો એનાથી પાસ થયા. મને એવું લાગે છે કદાચ કોઈ તમને ફાઇનાન્શિયલી સપોર્ટ કરી દે પાર્ટનર, પણ એને બિગેસ્ટ સપોર્ટ એ જોશે કે તમે એમને રીઅશ્યોરન્સ આપો દેટ યુ આર માય હોમ અને આઈ એમ કમિંગ બેક ટુ યુ. નો મેટર વોટ, હું મહિનો દેશની બહાર જઈને બી શૂટિંગ કરીશ ને, પણ વી આર ફેમિલી. તો બંને બાજુનું છે. મારી સાથે એકચ્યુઅલી આ મારા ઘરમાં જ થયું છે, બિકોઝ માય મોમ્સ એન એક્ટર. નામ ફાલ્ગુની દવે છે. તો એ આઈ થિંક વેન શી વોઝ 16 or 17 એમને થિયેટરથી જે શરૂઆત કરી છે આજ સુધી એ કામ કરી રહ્યા છે. જ્યારે હું બોર્ન થઈ હતી ત્યારે 10 વર્ષ માટે શી ટુક લાઈક અ સેબેટિકલ, બિકોઝ they were very keen on the fact that એક upbringing મારી થઈ જાય પછી she can come back and all of that. and જ્યારે એ પાછા આવવાનું વિચાર પણ કરતા હતા ત્યારે it was my father who has pushed her કે યાર તારું જે જોય છે ને તારું જે પેશન છે એ એક્ટિંગમાં છે, તો તને જે કરવું છે તું કર, બધું મેનેજ થઈ જશે. And she is one woman who handles it all so beautifully. એટલે સપોઝિંગ one day my help at home એ ન હોય કે છુટ્ટી પાડી હોય કે જે પણ હોય, my mother will be on set, but બધું ઘરનું કામ છે ને મેનેજ થઈ જશે ફોન પર. એન્ડ એ જે ક્વોલિટી છે કે તમે તમારું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ એક સારી સરખી રીતે જે મેનેજ કરી શકો, આઈ હેવ લર્ન્ટ ઇટ ફ્રોમ હર. એન્ડ હેટ્સ ઓફ ટુ માય ફાધર, બિકોઝ એક સિક્યોરિટી જે હોય ઇન્સાનમાં, એસ્પેશિયલી આ કરિયરમાં, બિકોઝ ઓડ આવર્સ લાઈક હી સેડ, તમે બહુ બધા વ્યક્તિ સાથે મળો છો, એમની સાથે બહુ ક્લોઝ પ્રોક્સિમિટીમાં કામ કરો છો, એન્ડ અગેન ગુડ લુકિંગ પીપલ, તો ઇન્સિક્યોરિટી થાય કે તું એની સાથે વાત કરે છે, એની સાથે 12 વાગ્યા સુધી કામ ચાલે છે. તો ઇટ ટેક્સ નેક્સ્ટ લેવલ અમાઉન્ટ ઓફ સિક્યોરિટી ફોર યોર પાર્ટનર કે આ ફિલ્ડમાં તમે કોઈની સાથે એક લોંગ ટર્મ રિલેશનશિપ સુધી ચાલે. દેટ્સ વાય વન ઓફ ધ રીઝન વાય એક્ટર તમે જુઓ એઝ પેર્સ, બિકોઝ એ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. યસ, ટ્રુ. બટ ફોર એન આઉટસાઇડર ઇટ ઇઝ ઇનક્રેડિબલ અમાઉન્ટ ઓફ ટ્રસ્ટ એન્ડ ફેથ કે તમે એક પર્સનમાં નાખો છો કે યુ નો વોટ, I believe in this person. ભલે એમને જે કરવું છે કરવા દો, as long as she's happy, but she's going to come back home to me. So to find that again is a task. કેમ કે as actors, when we're doing like અમારી આ romantic film છે, right? So you get so involved in the character, you are in it, right? તમે જેટલું પણ એક દાયરો રાખો કે તમારું પર્સનલ અને પ્રોફેશનલ ડિફરન્ટ હોય, બટ somehow you become a part of it. અને એ પ્રોક્સિમિટીમાં તમે કામ કરો પછી તમારો જે પાર્ટનર છે એ સ્ક્રીન પર જોશે કે અરે આ સેમ ઇમોશન્સ જે કદાચ મારી સાથે આ પર્સન આવે છે એ સ્ક્રીન પર પણ આવે છે, તો ઇઝ ઇટ ઇવન રિયલ કે આ મારી સાથે પણ એક્ટિંગ કરતી છે. સો ઇટ્સ અ વેરી થિન લાઇન કે તમે કયા ટાઈપનું પાર્ટનર ચૂઝ કરો છો પોતા માટે. હમણાં થોડા પોડકાસ્ટ પહેલાં મારે ભૂમિ રાજગોર સાથે પોડકાસ્ટ હતો, જેમણે સ્ત્રી 2ની અંદર જે સ્ત્રીનું રોલ પ્લે કર્યો છે, જે આપણા ગુજરાતી જ છે, રાઈટ? તો એમાં મારે બહુ સરસ વાત હતી કે એક્ટરની લાઈફ છે ને એ રોલર કોસ્ટર લાઈફ છે, કે ક્યારે અપ્સ આવશે, ક્યારે ડાઉન આવશે, એ કંઈ નક્કી જ નથી, બરાબર? પણ એને ખબર છે કે મારે જવાનું તો ત્યાં છે, બરાબર? એનું મતલબ જે
એન્ડ પોઈન્ટ છે એ નક્કી છે કે મારે આગળ વધતું જ રહેવાનું છે, મારા લાઈફમાં ગમે એટલા અપડાઉન આવશે, રાઈટ. તો આવી સિચ્યુએશન દરેકની લાઈફમાં આવવાની જ છે. બરાબર. અક્ષય કુમારે બી એક પોડકાસ્ટની અંદર વાત કરી હતી કે મેં મારી કરિયરમાં 17 બેક ટુ બેક ફ્લોપ ફિલ્મ જોઈ છે. આ 17 ફિલ્મ આપ્યા પછી બી મેન્ટલી સ્ટેબલ રહેવું એ કેટલું ટફ છે. આઈ થિંક બહુ ટફ તો યાર આ ફિલ્ડ જ બહુ ટફ છે, બહુ સાચું કહું છું. એટલે એવું નથી કીધું બીજી ફિલ્ડ, જ્યારે હું આવું કહું ને કે આ ફિલ્ડ બહુ ટફ છે તો લોકોની આર્ગ્યુમેન્ટ બધી ફિલ્ડ ટફ હોય જ. બધી ફિલ્ડના પોતાના સ્ટ્રેસ હોય જ. પણ છે ને અમુક ફિલ્ડમાં તમારી પાસે કંટ્રોલ છે કંઈ પણ કરવાનો કે ના કરવાનો. અહીંયા એક્ટર્સની લાઈફમાં કોઈ કંટ્રોલ નથી. તમે કોઈને કહી નહીં શકો કે મને રોલ આપ. તમે જો બોક્સ ઓફિસ લાવતા હશો, ક્યાં તો તમારો સારો ટેલેન્ટ હશે, ક્યાં તો તમારામાં એવી કોઈ ખૂબી હશે જે ફિલ્મને ફાયદો કરાવશે, તો ને તો જ તમને કામ મળશે. તમારો કોઈ કંટ્રોલ નથી. તમે યુ કેન બી ધ મોસ્ટ ગુડ લુકિંગ પર્સન ઓન ધ પ્લેનેટ, તમારું સૌથી સારું ફિઝિક હોઈ શકે, તમારી સૌથી સારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી હોઈ શકે, તેમ છતાંય તમારી પાસે કામ ના હોય એવું બને જ. આ એક ફિલ્ડ એવી છે. અને કામ મળ્યા પછી, સક્સેસ મળ્યા પછી સસ્ટેન ઇઝ અ બિગર સ્ટ્રેસ. શાહરૂખ ખાનનો લાઈફમાં સૌથી મોટી સ્ટ્રેસ છે મારે નંબર 1 બનીને રહેવાનું છે. કરેક્ટ. એટલે ના શાહરૂખ ખાન, ના અમિતાભ બચ્ચન, ના અક્ષય કુમાર, એ લોકો સ્ટ્રેસ ફ્રી છે એવું માનાય જ નહીં. એ લોકોનો સ્ટ્રેસનો લેવલ આપણે ઇમેજિન પણ નહીં કરી શકીએ. એટલે 17 ફિલ્મો ફ્લોપ થવી, પણ એમાં એક જ મોટિવેશન હોય કે એટલીસ્ટ આઈ હેવ માય નેક્સ્ટ ફિલ્મ. હું આમાં કરી લઈશ. હું આમાં, જ્યાં સુધી તમારી પાસે ફિલ્મ્સ આવે છે ને ત્યાં સુધી સ્ટ્રેસ નથી. જે ફોન બંધ થઈ જશે ને, કોલ આવવાના, કોઈક મહાન વ્યક્તિ એવું કીધું છે દેટ યુ આર ઓલવેઝ, એઝ એન એક્ટર યુ આર ઓલવેઝ વેઇટિંગ ફોર યોર નેક્સ્ટ ફિલ્મ, નેક્સ્ટ ફોન કોલ. કારણ કે એક ફિલ્મ પતે ને જે દિવસે રેપઅપની ગામભરની ખુશી હોય, પણ તમે આમ ઘરે જઈને બેસો ને ત્યારે એક મોમેન્ટ ઊંઘતા પહેલા એ આવે કે હવે નેક્સ્ટ શું, વોટ નેક્સ્ટ ઇઝ ઓલવેઝ અ ક્વેશ્ચન. કારણ કે એવરી ડે ઇઝ અ રીસેટ. કારણ કે દરરોજ સવારની શરૂઆત તો મતલબ એવી રીતે થવાની, મતલબ એક ફિલ્મ છે, એક દિવસ છે, એ દિવસ તમારો પૂરો થયો, સાંજ પડી, બીજા દિવસે સવારમાં ઉઠીને તમારે તો 0 થી શરૂ કરવાનું. અને હાઈઝ એન્ડ લોઝ, એટલે ફોર અ નોર્મલ પર્સન જે તમારું 9 to 5 જોબ કરી રહ્યા છો, એક સ્ટેબિલિટી હોય છે તમારા લાઈફમાં ઇન ટર્મ્સ ઓફ સેલરી, ઇન ટર્મ્સ ઓફ કેટલા પીપલને તમે ઓન અ ડેલી બેસિસ મળો છો. there is one sort of stability. અમારા ફિલ્ડમાં શું છે કે one day I'm sitting in front of so many people, પ્રેમિયર છે તો બધા આવીને તમને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે અને તારીફો કરી રહ્યા છે, અને નેક્સ્ટ ડે તમે તમારા ઘરમાં એકલા, સાવ એકલા, અને કઈ અવાજ નહીં. સો મેન્ટલી ઓલ્સો ફોર અ હ્યુમન બિંગ ટુ ગો થ્રુ સચ અ હાઈ અને ફટાક કરીને નેક્સ્ટ ડે તમે એકલા બેઠા હો. સો ઇટ્સ વેરી લાઈક સ્કેરી. ઇટ ઇઝ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખાસ વાત કરીએ તો અત્યારે આમ કહેવાય ને કે જે પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો બહુ જ સારું કામ કરી રહ્યા છે. કારણ કે નવી નવી સ્ટોરીઝ જે આપણી પાસે આવી રહી છે. પહેલાંની ફિલ્મો હતી સારી, પણ એમાં આપણને એક કહેવાય ને કે કોમેડી અને રોમેન્સ એંગલ બે વધારે દેખાતા, અને હવે નવી નવી સ્ટોરીઝ બહાર આવે છે, રાઈટ. તો મારે થોડુંક એ રીતે તમને પૂછવું છે, કારણ કે તમે બોલિવૂડમાં અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં બી કામ કરેલું છે, તમે ગુજરાતી ફિલ્મમાં સારું એવું કામ કરેલું છે, કે ઇન્ટરનેશનલ લેવલે જે રિજનલ ફિલ્મ્સ કહેવાય, કે જેવી કે મરાઠી ફિલ્મ છે, અત્યારે એમને બહુ જ સારું રિકોગ્નેશન મળે છે, રાઈટ. પંજાબી ફિલ્મ છે, સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે, તો નો ડાઉટ એ લોકો બહુ વર્ષોથી કામ કરે છે, બરાબર. પણ આ લેવલે ગુજરાતી ફિલ્મને પહોંચતા શું લાગે છે, કેટલો સમય લાગશે ને એમાં ઓડિયન્સનો સપોર્ટની કેવી જરૂર છે? મેં આ વાત પહેલાં પણ એકાદ જગ્યાએ ડિસ્કસ કરી છે કે આપણે એવી વાત કરી કે 2015થી તમે છેલ્લો દિવસનું નામ લીધું, આપણે હજુ પાછળ જઈએ તો 2 અને કેવી રીતે જઈશ. એની પહેલાં એક આશિષ કક્કડે એક પહેલી અર્બન ફિલ્મ બનાવેલી, જેના વિશે હજુ કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય. દેટ વોઝ અવર ફર્સ્ટ એવર, જેને આપણે મોડર્ન ફિલ્મ્સના ઢાંચામાં મૂકીએ છીએ, રાઈટ. તો ત્યારથી ચાલુ કરીએ તો કદાચ 2011થી વાત ચાલુ થાય એની, 10થી ગણીએ તો આજે આપણે 15 વર્ષ થયા છે. મને એવું લાગે છે કે આપણે યંગેસ્ટ ઇન્ડસ્ટ્રી છીએ અત્યારે, બરાબર. હા, એટલે એવું કહી શકીએ, ક્યાં તો એવું કહી શકીએ કે હજુ તો બાળક નાનું છે, જે ઓલરેડી હેલારો જેવી ફિલ્મ આપી ચૂક્યું છે, જે નેશનલ એવોર્ડ મેઇન કેટેગરીમાં જીતી છે, રાઈટ. એના પછી બીજી મનીષ સૈનીની ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યા છે, રેવાને નેશનલ એવોર્ડ મળ્યો છે, મારી પોતાની ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ફીચર થઈ છે. એના સિવાય દેર આર સો મેની શોર્ટ ફિલ્મ્સ આપણા ગુજરાતમાંથી જે ઓલરેડી બહુ બધા મોટા મોટા ફેસ્ટિવલ્સમાં જઈ આવી છે. યશની બહુ પહેલાંની એક ફિલ્મ છે જે કાનમાં ઇટ વોઝ સિલેક્ટેડ. યસ, આપણને આના વિશે ખબર નથી ઘણા બધા લોકોને, રાઈટ. વર્ષ જેવી ફિલ્મની રીમેક બની છે.
છેલ્લો દિવસની બી રીમેક બની હતી હા, હિન્દીમાં, yes. બરાબર. તો 15 વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીએ બહુ બધું અચીવ કરી લીધું, બહુ બધા બ્લોકબસ્ટર્સ આપી દીધા, આપણે બોક્સ ઓફિસ તોડ્યું, અને આપણે હિન્દી સર્કિટમાં બી આપણી ફિલ્મોની ચર્ચા થઈ, આપણા એક્ટર્સની વાહ થઈ, એ લોકોને કામ મળ્યું, જાનકીએ હિન્દી ફિલ્મ કરી, બરાબર. તો મને એવું લાગે છે કે ઓડિયન્સનો સપોર્ટ તો પૂરેપૂરો છે જ. ઓડિયન્સ, અને આપણને ઓડિયન્સે તો બહુ જ ચાન્સ આપ્યા છે. ઘણી બધી એવી ફિલ્મો આવી છે આની સામે જેમાં ઓડિયન્સ ગઈ હશે અને ડિસઅપોઇન્ટ પણ થઈ હશે કે યાર આવું, પણ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ફિલ્મ અમે ફરી આવીશું. એટલે આપણી ઓડિયન્સ તો બહુ સપોર્ટિવ છે, કારણ કે આપણી ઓડિયન્સ નાટકો જોઈને ટેવાઈ છે. એટલે શુક્રવાર શનિવારે આપણી ઓડિયન્સ એવી છે કે ફેમિલી જોડે જવાનું, બોસ કાયદેસર રિક્લાઇનર લેવાની, પોપકોર્ન ખાવાના, ફેમિલીને એન્જોય કરવાનું. અને બીજો એક એવો વર્ક છે જે આજની તારીખમાં શુક્રવાર કે શનિવારની રજાને માત્ર ફિલ્મો સાથે જોડીને રાખે છે. તહેવારોમાં આપણે જ્યારે દિવાળીમાં ફેમિલી ભેગું થાય છે ત્યારે લોકો 20 ટિકિટ આખી લાઈન બુક કરે છે. તો પહેલાં તો ઓડિયન્સનો બહુ સપોર્ટ છે જ આપણને. બીજી વાત, આપણે ફિલ્મો બહુ સારી બનાવી રહ્યા છે. આ વર્ષે આપણે 3 બ્લોકબસ્ટર ઓલરેડી જોઈ લીધી છે સુપરહિટ ફિલ્મમાં, બરાબર. જમકુડી વોઝ ધ ફર્સ્ટ હિટ, પછી ફક્ત પુરુષો માટે આવી, અને હાહાકાર જે નવું છે. દર વર્ષે આપણી પાસે 1 કે 2 મેક્સિમમ હોય છે હિટ. આ વર્ષે ઓલરેડી 3 થઈ ગઈ છે, અને હજુ તો નવેમ્બર ડિસેમ્બરમાં કેટલી બધી ફિલ્મો આવી રહી છે. તો ઇન્ડસ્ટ્રી તો ગ્રોથ કરે જ છે. એટલે એઝ અ પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી હું તો ગ્રેટફુલ જ છું, મારી કોઈ જ કમ્પ્લેન્ટ્સ નથી. તમે ઘણી બધી ફિલ્મો જે કરી છે એના ઉપરથી એક જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા એક્ટર્સ બનવા માંગતા હોય, બરાબર, એમના માટે થઈને એક પૂછવું છે. કારણ કે આ હું એટલે પૂછું છું કે મારા ઘણા બધા પોડકાસ્ટમાં કમેન્ટ્સ આવેલી છે કે રાઈટ, કે તમે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને મળો તો એક ક્વેશ્ચન કરજો કે ન્યૂ એક્ટર્સ જેમને બનવું હોય, બરાબર, એમના માટે કેવા ચાન્સ છે, બરાબર, એમને કઈ રીતે આગળ વધવું જોઈએ. ઓકે, યુ વોન્ટ ટુ ગો ફર્સ્ટ? આઈ થિંક આઈ જસ્ટ શેર જે મારું પ્રોસેસ અને મારું જે જર્ની હતી. આઈ થિંક ઇટ્સ જસ્ટ ઓડિશન આફ્ટર ઓડિશન આફ્ટર ઓડિશન. એમાં શું થયું છે કે મને કરવું હતું મિસ ઇન્ડિયા, પણ મારી હાઇટ 5'5" છે કે એવું કંઈ છે, તો મારું પેલું કટ ઓફના લીધે આઈ કુડન્ટ ગો ફોર ઇટ. ઓકે, એમાં હાઇટનું બી હોય? એમાં હાઇટનું હતું તો આઈ થિંક એ નીકળી ગયું છે. અચ્છા, ઓકે, રાઈટ. અને ત્યારે એ લોકોએ મારો ફેસ જોઈને કીધું કે આ તમારો એક કમર્શિયલ ફેસ છે, તો તમે એક એડનું ઓડિશન આપો. સો માય ફર્સ્ટ એવર ઓડિશન દેટ આઈ ગેવ ફોર એન એડ, આઈ ગોટ ઇટ. એના પહેલાં જ્યારે હું કોલેજમાં હતી, મારી પાસે 2 ઓપ્શન્સ હતા. એક હતું એક ઓગિલ્વી મેથરમાં ઇન્ટર્નશિપ, વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એડ એજન્સીઝ ઓફ ધ કન્ટ્રી, અને બીજું હતું એક ગુજરાતી નાટકને અસિસ્ટ કરવાનું, જેનું નામ હતું જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ, અને દર્શન જરીવાલા એમાં લીડ હતા. અને પેલું હંમેશા બધાના લાઈફમાં એક છે ને ક્રોસ વેઝ આવે છે કે તમે આઈધર આ પાથ ચૂઝ કરો કે આ પાથ ચૂઝ કરો. અને આઈ હેવ નો આઈડિયા, કોઈએ મને કીધું નથી કે શું કરવાનું. ફોર સમ રેન્ડમ રીઝન આઈ હેવ ડિસાઇડેડ ટુ અસિસ્ટ અ પ્લે. એટલે હું ભવન્સ જઈને પેપર લઈને બધાને આમ ડાયલોગ્સ આપતી હતી, એન્ડ ઇટ વોઝ જસ્ટ સો exciting at that point. I think I must be in 11th standard or something like that. પછી મને નાટકમાં એક્ટ કરવાનો એક ઓપોર્ચ્યુનિટી મળ્યું, અને એમાં આઈ વોઝ ડુઈંગ ધીસ પ્લે કોલ્ડ આજે રવિવાર છે વિથ રાજીવ મહેતા. એમાં એઝ એન એક્ટર ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ ડિડ ઇટ. એન્ડ ત્યારે મારી સાથે શું થયું હતું કે આઈ હેડ 102 fevers and I had like blisters in my throat, and still I went out and I performed. Because in our industry, the show must go on unless and until you're on the hospital bed and dying. તમે કોઈ બીજાનું જે ટાઈમ છે તમે ન બરબાદ કરી શકો. And that was my point where I realized that I love this. બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હું કદાચ I would have called and said I'm sick, I can't make it to work whatsoever. પણ ત્યારથી મારી જે જર્ની છે અને મારી જે એક સિરિયસનેસ ટુવર્ડ માય પેશન છે એ શરૂ થઈ ગઈ. એન્ડ દેન આફ્ટર દેટ દેર વોઝ નો લુકિંગ બેક. સો દેર વોઝ જસ્ટ ઓડિશન આફ્ટર ઓડિશન આફ્ટર ઓડિશન. સો ટુ ન્યૂ કમર્સ જેને પણ આ ફિલ્ડમાં આવવું હોય, હું પહેલાં કહીશ કે તમે પેલું તમારું પેશન છે ને એ જસ્ટિફાય કરો, કે તમને જેન્યુનલી એક્ટિંગથી પ્રેમ છે કે તમને ફેમસ બનવું છે, અને પછી તમે એ પ્રમાણે, બિકોઝ ધીસ ઇઝ નોટ ઇઝી એટ ઓલ. તમને કદાચ ક્લિક થશે અને તમે સ્ટાર બની જાઓ, ઓર એલ્સ ઇટ કેન ટેક યુ લાઈફ ટાઈમ. પંકજ ત્રિપાઠી જેવા જે વ્યક્તિઓ છે એ લોકો એટ ધીસ એજ હી ઇઝ રીચ્ડ, અને બીજું કોઈ પણ હોત આઈ બિલીવ ઇન હિઝ પ્લેસ, બાય નાઉ ગિવ અપ થઈ ગયું હોત. સો ઇટ્સ જસ્ટ ઇફ યુ રિયલી લવ ઇટ, સ્ટીક અરાઉન્ડ, એન્ડ દેન તમારી જર્ની ઓટોમેટિકલી એ ક્રિએટ થઈ જશે. રાઈટ. સર, વોટ ઇઝ યોર એડવાઇસ ફોર ન્યૂ કમર્સ? સિદ્ધિએ કીધું એ બહુ જ એકચ્યુઅલી સાચી વાત છે કે સૌથી વધારે તકલીફ એ લોકોને પડે છે આ ફિલ્ડમાં આવવા પછી, જેમને એવું ખબર પડે છે કે એક્ટિંગ મારું પેશન નથી.
એક જ વસ્તુ તમને આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરાવી શકશે, ગાંડુ પેશન. કારણ કે આની ભૂખ જો મટી ગઈ ને તો તમને અફસોસ થશે ને એ થોડું મોડું ખબર પડશે. સો મોડું ખબર પડે એના કરતાં પહેલાં ફિગર આઉટ કે ધીસ ઇઝ ધી ઓનલી થિંગ યુ કેન ડુ. ઇફ ધેર એનીથિંગ એલ્સ યુ કેન ડુ તો તમારે જોઈ લેવું જોઈએ કે જેમ કે મેં છે ને જોબ કરી છે 3 મહિના HR ની, એક્ટિંગ ચાલુ કર્યા પછી બોમ્બે ગયા પછી, અને 3 મહિના મને એવું ચોક્કસપણે ખબર પડી કે જો મેં જોબ કરી ને તો હું સર્વાઈવ જ નહીં કરું લાઈફમાં. મને ખાલી એક્ટિંગ કરવી છે, બીજું કંઈ જ નથી કરવું. એવું જે દિવસે ખબર પડી ગઈ હતી ને એ દિવસે એવી બીક પણ હટી ગઈ હતી કે નહીં મેળ પડે તો શું. તો પહેલાં તો એ વાત. બીજું, હું જ્યારે મુંબઈ ગયો 2013માં અને છેલ્લો દિવસ થઈ શૂટ 2015માં, આઈ કિડ યુ નોટ, હું એવરી ડે કમસે કમ 20 થી 25 સ્ટુડિયો દરવાજા ખખડાવતો હતો અને ત્યાં મારું ઇન્ટ્રો પણ નહોતા લેતા. કારણ કે બોમ્બેમાં એક બહુ જ ટર્મ છે પોપ્યુલર જે તમને બહુ જ હર્ટ કરે, જેને કહેવાય નોટ ફિટ. ત્યારે એવું હતું કે તમારા સ્ટુડિયોની બહાર લાઈનમાં ઊભું રહેવાનું અને એક માણસ આવે અને 15, 17, 20 લોકો લાઈનમાં ઊભા એને આવું કે ફિટ, નોટ ફિટ, નોટ ફિટ, નોટ ફિટ, નોટ ફિટ, ફિટ, નોટ ફિટ. હવે જેને ફિટ કે ને દે કેન ગો ઇનસાઇડ એન્ડ ગીવ ધ ઇન્ટ્રો ઓડિશન. બાકી બધાએ નેક્સ્ટ સ્ટુડિયો જવાનું. અને હું રોજ આવું સાંભળીને પાછો આવતો હતો, રોજ. અને બહુ જ ઓછા પૈસામાં સર્વાઈવ બી કરી રહ્યો હતો મુંબઈમાં. એ ખાલી શક્ય બન્યું કારણ કે મારે એક્ટિંગ જ કરવી હતી. એટલે એ હવે હાઉ ટુ ગેટ વર્કની વાત કરીએ. એટલે પહેલાં તો આ કન્ડિશન્સ કેવી હતી મારે કે બહુ અઘરું કઈ રીતે છે. હું અહીંયા ગુજરાતી એક્ટર્સની વાત કરું તો હું આર્જવ, મલ્હાર, યશ, કિંજલ આટલા લોકોને ઓળખું છું જે લોકો થિયેટરથી આવ્યા છે. ઈશાની વાત કરું તો એણે ખાસું બધું ટેલિવિઝન કર્યું છે, એવું છે. તો આરોહી ઓલ્સો કમ્સ ફ્રોમ ધ ફિલ્મ ફેમિલી, તત્સત ઓલ્સો કમ્સ ફ્રોમ ધ થિયેટર. એટલે આ બધા લોકોએ પહેલાં એમનો પાયો મોટે ભાગે લોકોએ ક્યાં તો ટેલિવિઝનમાં ક્યાં તો થિયેટરમાં બનાવ્યો છે. બંનેની ટ્રેનિંગ, સ્કૂલિંગ બધું અલગ છે, પણ એટલીસ્ટ પ્રોપર સ્કૂલિંગ છે. હું પર્સનલી એવું માનું છું કે મારું બધું સ્કૂલિંગ થિયેટરમાં થયું છે અને થિયેટરે મને એક્ટર બનાવ્યો છે. હું આખી જિંદગી એને મારું મંદિર, મારી પૂજા જ ગણીને ચાલીશ અને ક્યારેક પાછો પણ જવા માંગુ જ છું. તો થિયેટર તમને બાકીનું બધું શીખવાડી દે છે. એક્ટિંગની ટેકનિક શીખવાડે છે, તમને ડિસિપ્લિન શીખવાડે છે, તમને મહત્વ સમજાય છે બધું. અને થિયેટર કરવા પછી જ્યારે તમે કેમેરા સામે આવો છો ને ત્યારે તમારે ખાલી ટેકનિકાલિટીઝ શીખવાની બચે છે. તમને એક્ટિંગ ખબર પડવા લાગે છે ધીમે ધીમે. પ્લસ તમે ઓડિશન્સ માટે થોડા સિક્યોર છો, થોડા કોન્ફિડન્ટ છો, કારણ કે થિયેટર તમને સ્ટેજ ફ્રાઇટ હટાવી દે છે. તમે કોઈની બી સામે જઈને બિંદાસ વાત કરી શકશો ઇફ તમે થિયેટરની પ્રોપર ટ્રેનિંગ લીધી છે. પણ થિયેટરમાં બી બહુ ટફ એ છે કે તમે જ્યારે થિયેટર જોઈન કરશો તો તમારે પહેલાં ચેર્સ સાફ કરવી પડશે, તમારે એડી બની રહેવું પડશે જેવું સિદ્ધિએ કર્યું છે, તમારે લોકોને ક્યુઝ આપવી પડશે અને પછી ધીમે ધીમે રોલ્સ, પછી લીડ રોલમાં જશો અને પછી કદાચ તમારું કોઈ ઓડિશન ક્રેક થશે. અને તૈયારી એવું બોમ્બેમાં જ્યારે હતો ત્યારે એક મારા સર હતા, હંમેશા કહેતા કે એક આર્ટિસ્ટને સારો રોલ મળે એની પહેલાં 1000 ઓડિશન આપવા પડે. એવું એ કહેતા. એટલે એ મોટે ભાગેના લોકોનો કેસ છે દુનિયામાં કે 1000 ઓડિશનની પ્રોસેસમાંથી પસાર થાવ ત્યારે પહેલો સારો રોલ મળે. અનલેસ યુ આર વેરી લકી તમે પહેલી ફિલ્મમાં ક્રેક કરી બી દો. ઇટ્સ અ લક ફેક્ટર, ઇઝ અ ડિફરન્ટ થિંગ. અને હા, આ ફિલ્ડમાં નસીબનું જોર તમને થોડું જોઈએ ને જોઈએ જ, કોઈ માને કે ના માને. થેન્ક યુ આ ગાઈડન્સ આપવા માટે, કારણ કે અમારે આની ઘણી બધી કમેન્ટ્સ આવેલી છે. તો આ જ્યારે ફિલ્મ તમારે રિલીઝ થવાની હોય, રાઈટ, તો એ પહેલાં કેવું ફીલ થાય? મતલબ પ્રેશર ફીલ થાય, કેમ ખુશી ફીલ થાય, થોડોક ડર લાગે, શું થાય એક્ઝેક્ટલી? બધું ભેગું મિક્સ્ડ ઇમોશન્સ હોય છે. પણ હું તમને સાચું કહું, આટલા વખત પછી એવું સમજાઈ ગયું છે કે ક્લોઝર ટુ રિલીઝ હોઈએ ને ત્યારે સૌથી વધારે 2 દિવસ પહેલાં, 1 દિવસ પહેલાં, ધારો કે 22 નવેમ્બરે રિલીઝ છે તો 20મીની આજુબાજુ હું આમ પેલો થઈશ કે એ હા આવ્યો એ દિવસ. ત્યાં સુધી પ્રમોશન્સમાં એટલા બિઝી હોઈએ છે કે તમને ખબર નથી પડતી. સડનલી વન ફાઇન્ડ ઇટ ક્લિક્સ યુ કે આવી ગઈ ફિલ્મ યાર. અને સૌથી અઘરા દિવસો એઝ એન આર્ટિસ્ટ તમારી માટે રિલીઝ નો હોય છે, કારણ કે એ દિવસથી ફિલ્મ તમે છોડી દીધી, એ તમારી રહે જ નહીં. હવે ઓડિયન્સ નક્કી કરશે. એટલે ઇટ ઇઝ લાઈક હમણાં જ અમારા સરે જ આ એનોલોજી આપી હતી કે તમારું બાળક છે એને તમે હોસ્ટેલમાં મૂકીને આવવાના છો. હવે એ દુનિયાનું, હવે એ રીતની ફિલિંગ છે. એ કઈ રીતે ઉછેરે છે એના ઉપર બિટર સ્વીટ ફિલિંગ હોય છે, પણ સુંદર છે. તમને કેવું ફીલ થાય છે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે? હું છે ને હંમેશાથી એક આઈ થિંક 2-3 ફિલ્મ કર્યા પછી હું ફર્સ્ટ ફિલ્મમાં બહુ જ અટેચ થઈ ગઈ હતી મારી ફર્સ્ટ ફિલ્મ સાથે. અને પછી ફોર સમ રીઝન એ રિલીઝ નહોતી થતી ને એ જે હાર્ટ બ્રેક હોય ને કે તમે આટલું બધું એક એફર્ટ નાખ્યું હોય એક પ્રોડક્ટમાં અને પછી એ લોકો સુધી પહોંચી નથી રહી. એન્ડ દેટ્સ હાર્ટ બ્રેકિંગ. આઈ થિંક દેટ્સ વન ઓફ ધ બિગેસ્ટ હાર્ટ બ્રેક્સ. તો એના પછી મેં થોડું આમ પ્રયત્ન કર્યું કે હું થોડી આમ ડિટેચ થાઉં ને અલ્ટિમેટલી ઇટ્સ યોર જોબ અને એક પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના વચ્ચે એક વોલ હોવી જોઈએ.
પણ નથી થતી. તમે જેટલું પણ ટ્રાય કરો તમે અટેચ થઈ જાઓ છો એન્ડ એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ લાઈક ઇટ્સ યોર બેબી. અને તમે આટલું તમારું એફર્ટ નાખ્યું છે, ડેઝ એન્ડ નાઇટ્સ એન્ડ હાર્ડવર્ક, ઇમોશન્સ બધું જ એક પ્રોડક્ટમાં નાખ્યું છે અને પછી લાઈક હી સેડ એ પ્રોડક્ટ તમે જસ્ટ દુનિયાને સોંપી દો છો અને that's it, you have to move on. So that process, especially પ્રમોશન્સમાં તમે આટલા પાછા અટેચ થઈ જાઓ કેમ કે તમે આટલી વાત કરી રહ્યા છો ફિલ્મ વિશે, લોકોને મળો છો પાછા, ભેગા થઈને બધે ટ્રાવેલ કરી રહ્યા છો એન્ડ દેન ઇટ્સ લાઈક not ours anymore. So heartbreaking for sure. થોડીક તમારી ફિલ્મ વિશે વાત કરો, એટલે એક્ઝેક્ટલી કે એ કઈ ટાઈપની અંદર સ્ટોરી, મતલબ હું એક્ઝેક્ટ સ્ટોરી તો નથી પૂછવા માગતો, પણ કે કઈ ટાઈપની ફિલ્મ છે? કારણ કે મેં ટ્રેલર જોયું, બરાબર, મને એવું લાગ્યું કે કદાચ લવ ટ્રાયેંગલ હોઈ શકે, બરાબર, કારણ કે બહુ બધા પર્સપેક્ટિવ આવ્યા કે ઓકે કદાચ એવું બી હશે કે જે હિતેન સરનું ને મતલબ એવું છે કે થોડીક એક એજેડ લવ સ્ટોરી હશે, એ ટાઈપનું હશે કે શું છે? કારણ કે એટલા બધા અંદર એક્ટરો છે, એટલા બધા કેરેક્ટર છે, બધા ક્યાં ક્યાં કનેક્ટ થાય છે, બહુ સસ્પેન્સ છે. કરેક્ટ. તમને ટ્રેલર શું લાગે છે? મને કદાચ એવું લાગે છે કે કદાચ લવ ટ્રાયેંગલ હશે, ઓકે મે બી, ઓકે, એવું મને ટ્રેલર ઉપરથી લાગે. એટલે બે સ્ટોરીઝ લાગે છે, એક લવ ટ્રાયેંગલ અને એક, હા રાઈટ. એટલે મને એવું લાગે છે કે ટ્રેલર જે રીતે કટ થયું છે એ એક અલગ વાર્તા હોય જ છે હંમેશા ફિલ્મની વાર્તાથી, પણ એમાં ફિલ્મની વાર્તાને પણ વણી લેવામાં આવે છે હંમેશા. એટલે ગુજરાતી મેટ્રિમનીની વાર્તા આમ બહુ યુનિક એ રીતે છે કે એ છે ને પ્રેમના અલગ અલગ પ્રકારની વાત કરે છે. કારણ કે આપણે હંમેશા લવ સ્ટોરીઝમાં એવું જોતા આવતા હોઈએ છીએ કે આવો પ્રેમ હોય ને આપણી જે પેટર્ન છે, બટ અમારા ડિરેક્ટરનો થોડો સ્ટાઇલ, એનો ફંડા, એનું અન્ડરસ્ટેન્ડિંગ બધું અલગ છે. એટલે એમણે પોતાની રીતે આ ફિલ્મને વણી છે અને આમાં એવું છે કે પ્રેમ અલગ અલગ જનરેશનને અલગ અલગ સમયે થતો આવે છે, પણ પ્રેમ તો પ્રેમ જ છે. એની ડેફિનેશન કોઈ દિવસ નથી બદલાતી, એનો પ્રકાર બદલાઈ જાય, એને વ્યક્ત કરવાની રીત બદલાઈ જાય. અને એક પેલી જે કહેવાય છે ને વર્ષોથી વાત કે પ્રેમ કરી ના શકો, પ્રેમ થાય જ, અને એની પર તમારો કોઈ કંટ્રોલ નથી. કોની જોડે, ક્યારે, કઈ કન્ડિશનમાં, કઈ સિચ્યુએશનમાં થશે એ તમે નક્કી કરી જ ના શકો, કારણ કે ઇટ ઇઝ નોટ અ કેલ્ક્યુલેશન, ઇટ્સ મેજિક, રાઈટ? તો એ જે મેજિક છે એની વાત આ ફિલ્મ કરે છે અને બહુ સારી રીતે ને અલગ રીતે પિક્ચરાઇઝ કરવામાં આવી છે કે આ ફિલ્મમાં વરસાદ એ પ્રેમનું મેટાફર છે કે પ્રેમ તમારી લાઈફમાં આવે ત્યારે જે તમને અનુભૂતિ થાય એ પહેલાં વરસાદ જેવી છે, એ તમને ભીંજવી નાખે આખા. અને જે તમને એનું પહેલા વરસાદ પછી જે શાંતિ, નીરવતા, જે તમને માટીની સુગંધ મળે, એવું એ જે સુકૂન છે, એ જે તમને ઠહેરાવ આપે છે, એ આ ફિલ્મ એ રીતે પ્રેમને વ્યક્ત કરશે. અને એની સાથે બહુ સુંદર એને મ્યુઝિક સાથે બાંધવામાં આવી છે. એટલે આના ગીતો હજુ ધીમે ધીમે આવશે, હજુ તો એક સોંગ આવ્યું છે, પણ આનું મ્યુઝિક અને ડાયલોગ્સ આની યુએસપી થશે. અને પહેલીવાર ઓડિયન્સ આટલો બધો વરસાદ એટલે રેની રોમેન્સ જોઈ શકશે. અરે મેં ટ્રેલરમાં જોયું, મને લાગ્યું કે ડિરેક્ટરે તો આમ કહેવાય ને કે પાણીના તો આમ કારણ કે એમના મનમાં આ બધું એમનું જ છે. આ પ્રીત સરનું જ આખું વિઝન છે. પ્રીત સરે નક્કી કર્યું કે આપણે આટલા ઘણા બધા સીન વરસાદના કરવાના છે. અને લાઈક અમને તો બહુ એઝ એન આર્ટિસ્ટ અમારી માટે તો પ્લેગ્રાઉન્ડ હતું કે આટલા બધા ઇમોશન્સ, આટલા કેરેક્ટર્સના આર્ક, આટલું બધું રોમેન્સ, અને ઇટ્સ અ વેરી ફ્રેશ રોમેન્સ. આપણે જોતા આવ્યા છીએ એનાથી ઘણો અલગ રોમેન્સ તમને આ ફિલ્મમાં જોવા મળશે. આઈ એમ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ સોંગ ઓલરેડી, જે મારું ને સિદ્ધિનું સોંગ આવવાનું છે. એમાં હું એટલે ઓડિયન્સની એ જોઈશ કે એમનો ફીડબેક શું આવે છે. એ બહુ જ યુનિક પ્રેમ તમને જોવા મળશે. પણ આજે જે પેલું સોંગ રિલીઝ થયું જી, એમાં તમારો ડાન્સ બહુ સરસ છે. થેન્ક યુ યાર. એટલે થોડુંક એ જાણવું છે કે તમે પહેલેથી મતલબ એક થોડુંક ડાન્સર સાઈડ તમે મતલબ હતા, વિચાર્યું હતું કે? હું કોલેજમાં હતો ને ત્યારથી હું ડાન્સમાં, એટલે નાનપણથી પેલું ઘરમાં ડાન્સ તો કરતો હતો, પણ કોલેજ ટાઈમમાં તો મેં ડાન્સ એકદમ એક અમુક વર્ષો મારી લાઈફના બહુ ડેડિકેટેડલી આપ્યા છે. હું ધર્મેશ જે ડાન્સર છે ડી, અમે લોકો એક ટાઈમે સાથે ડાન્સ કરતા હતા, લાઈક અલગ અલગ ડાન્સ ગ્રુપમાં બરોડાના. પ્રિન્સ વોઝ ઇન અનધર ડાન્સ ગ્રુપ, સો વી વર ફ્રેન્ડ્સ ત્યારથી. અને હું 2 વાર બુગી વુગીમાં જઈ આવ્યો છું પોતે ગ્રુપ ડાન્સમાં. મેં ડીઆઈડીનું ઓડિશન પણ આપ્યું હતું, ડાન્સ સેકન્ડ સિઝનનું, અને નહોતો સિલેક્ટ થયો. અને એટલે ડાન્સ મને બહુ ગમે છે. અને પછી હું ફોક ડાન્સના ગ્રુપમાં હતો, એટલે પછી ડાન્સ છૂટી ગયો કારણ કે આઈ વોન્ટેડ ટુ ફોકસ ઓન એક્ટિંગ. એટલે મારે લિટરલી એક ટાઈમે ચૂઝ કરવાનું હતું કે આપણે થિયેટર બાજુ જવું છે કે ત્યાં તો ફિલ્મ્સ હતી નહીં. તો પછી મેં કીધું યાર ના, એક્ટિંગ ઇઝ માય પેશન. તો મને ડાન્સનો પેલો કીડો રહી ગયો હતો, અને ફોર્ચ્યુનેટલી આ ફિલ્મમાં એ ઓપોર્ચ્યુનિટી આવી, અને
પેલું કહેવાય ને કે આટલા વર્ષો પછી હું ને પ્રિન્સ આમને સામને હતા કે યાર હી બીકેમ ધીસ બિગ હ્યુજ કોરિયોગ્રાફર, આઈ બીકેમ એન એક્ટર, અને વી વર લાઈક કે યાર ફાઇનલી એ મોમેન્ટ આવી ગઈ જ્યાં અમે બે સાથે એની કોરિયોગ્રાફી પર આ સોંગ કરી શક્યા. અને સિદ્ધાર્થનું ગજબ મ્યુઝિક અને શ્રદ્ધાનું સ્પેશિયલ અપિયરન્સ એમાં, એટલે એટલું બધું ભેગું થયું અને આ સોંગ બન્યું. પ્રીત સરનું આખું વિઝન છે કે આવું એમ સાઉથ ઇન્ડિયન વેડિંગમાં થઈ રહ્યું છે. સો નાચ હવે બસ લોકો સુધી પહોંચે અને મારે જોવું છે કે લોકો એના હુક સ્ટેપ્સ કઈ રીતે કરે છે. નહીં, બહુ સરસ હુક સ્ટેપ છે એનું. થેન્ક યુ ભાઈ. થોડીક તમારા ફિલ્મની બિહાઇન્ડ ધ સીનની વાત કરીએ. આ ખાસ તમને પૂછવું છે કે જ્યાં બધા અમદાવાદના અને બધા છોકરાઓ ભેગા થાય ત્યાં મસ્તી તો હોય જ, બરાબર. એમાં આમાં તો મિત્રભાઈ, પછી આપણે તત્સત મુનશી, દેવર્ષિ શાહ, બહુ બધા ભેગા થયા હતા. હજુ તો યુ ફોરગોટ ધ બિગેસ્ટ બોય, હિતેન સર સૌથી વધારે પણ એ તો આમ ના લાગે. જબરજસ્ત. તમને અહીંયા હશે તમને એવું લાગે કે આપણી જેમ જ એક યંગસ્ટર, અમારા કરતા વધારે એનર્જી એમનામાં હશે. 100%. સો પૂછો હવે એમને. રાઈટ. એટલે હું એમ ક્વેશ્ચન મારો એ હતો કે કેવી મસ્તી કરતા હતા બધા, તમને હેરાન કરતા હતા કે નહીં? ના, આઈ ડોન્ટ થિંક મેં ચાન્સ આપ્યું હેરાન કરવા. ના, આઈ થિંક ઓલમોસ્ટ ફર્સ્ટ સ્કેડ્યુલ પછી આઈ થિંક ઓલ ઓફ અસ બીકેમ લાઈક બડીઝ. તત્સત અને મિત્ર સાથે બેસીને બધું ગાયન ગાતા હોય ને હું પછી જોઈન થઈ જાઉં ને એ લોકોનો વિડીયો લેતી હતી. ને ઇવન વેન વી વેન્ટ ફોર, અમારી ફિલ્મમાં એક ટ્રાવેલ સોંગ છે, તો એ ટ્રાવેલની જે જર્ની પણ છે, અમે બધા ભેગા થઈને, અમારા ડિરેક્ટર પ્રીત સર, અમારા જે ડીઓપી છે સુમન સર, અમે બધા ભેગા થઈને પછી વાતો કરતા હતા કે તમે પાસ્ટમાં શું કર્યું છે, ને જસ્ટ રેન્ડમ ક્વેશ્ચન્સ જે તમારું એક ટીમ બોન્ડિંગ થાય ને જેનાથી એ કરતા હતા. તો આઈ થિંક ધ રીઝન ફોર દેટ અટેચમેન્ટ ઓલ્સો ઇઝ બિકોઝ ઓફ ધ પીપલ. કેમ કે અહીંયા આઈ થિંક ગુજરાતના લોકોમાં એક બહુ વોર્મથ, જેન્યુઅન વોર્મથ રહે છે, એન્ડ દે આર વેરી એક્સેપ્ટિંગ. અને તમને એ ઇન્ટેન્શન જ સ્ટાર્ટિંગથી છે કે હું તારો ફ્રેન્ડ બનીને જ રહીશ. જે આઈ થિંક મે બી ઓન માય ડિફરન્ટ સેટ્સ મેં એટલું એક્સપિરિયન્સ નથી કર્યું. સો એટ ધી એન્ડ ઓફ ધ ફિલ્મ આઈ બિલીવ કે આઈ થિંક આઈ એમ ટેકિંગ સો મેની ફ્રેન્ડ્સ બેક હોમ. સો આઈ ડોન્ટ થિંક કોઈને મારે હેરાન કર્યું છે એઝ સચ. વી વર ઓલ અ પાર્ટ ઓફ ધ સેમ ગેંગ. રાઈટ. પણ અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આઈ થિંક જ્યારે તમારે સીન સમજવાનો બી આપણી માતૃભાષામાં હોય, ગુજરાતીમાં, તમારે બધી વાતચીત બી ગુજરાતીમાં કરવાની હોય, ત્યારે આમ મજા આવતી હશે. કારણ કે તમે જે સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં વર્ક કરો છો ત્યાં થોડુંક આ વસ્તુમાં ટફ પડતું હશે. મારી માટે છે ને એટલું બ્રેથ ઓફ ફ્રેશ એર હતું, બિકોઝ જ્યારે મેં તમિલ સિનેમા અને તેલુગુ સિનેમા સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને લેંગ્વેજીસ નહોતા આવડતા. એન્ડ ઓવર અ સ્પેન ઓફ ટાઈમ આઈ હેવ લર્ન્ડ તમિલ. લાઈક હું ફ્લુએન્ટલી તમિલમાં વાત કરી શકું છું. દેટ્સ બિકોઝ આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ સિનેમા ઓવર દેર. અને ત્યાંના લોકો માટે મેં મારી ત્યાંની ભાષા શીખી છે, કેમ કે લોકો સાથે કનેક્ટ કરવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમે ઓડિયન્સ સાથે તો જ કનેક્ટ કરશો કે તમને એમની ભાષા આવડે છે. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વેન આઈ કેમ બેક ટુ ગુજરાત અને અહીંયાથી જે એ કેમેરાડરી હોય તમારા કો એક્ટર સાથે, તમારા ડિરેક્ટર સાથે, આઈ થિંક અમારા જે ડિરેક્ટર છે પ્રીત સર, હી ઇઝ બીન સો કાઇન્ડ. અને કંઈ પણ અમારા ઓપિનિયન હોય કે સર હું આ ડાયલોગ આવી રીતે લઉં તો તમને ચાલશે, એન્ડ હી ઇઝ લાઈક ડેફિનેટલી. આટલું જે ફ્રીડમ અમને મળ્યું છે, એન્ડ સમવેર આઈ ઓલ્સો ફીલ દેટ બિકોઝ આઈ નો ધ લેંગ્વેજ ઇટ કમ્સ ઇઝીયર. એન્ડ અગેન લાઈક હેટ્સ ઓફ ટુ ધ ડિરેક્ટર, બિકોઝ બધા આવા નથી હોતા. બધાને આટલું ફ્રીડમ તમારા એક્ટર્સને, અને સ્પેશલી એવું નથી કે અમે લોકો હિતેન સર જેટલા એક્સપિરિયન્સ છે કે અમે પોતાનું ઓપિનિયન ઇન્ફોર્સ કરી શકે. But he was very okay with whatever inputs we had. I think મિત્ર તો એમની સાથે લખતો તો ડાયલોગ્સ એન્ડ ઘણું બધું એક કોલેબોરેશન થયું છે આ ફિલ્મમાં. તમને શું લાગે છે કે મિત્રભાઈના કયા કયા હિડન ટેલેન્ટ છે? તમે જેમ કીધું કે ડાયલોગ લખતા રોજ કંઈ નવું ટેલેન્ટ નીકળે છે. ના, અને હું ખાલી પિકઅપ કરી રહી છું. એના જે એક વર્ડ નીકળે છે ને, લાઈક હિઝ ગ્રાસ્પ ઓવર ધ લેંગ્વેજ ઇઝ સો ગુડ. કેમ કે હું બોમ્બેથી છું, તો બોમ્બેની ગુજરાતી થોડી આમ તૂટેલી ફૂટેલી હોય, અમારા થોડા ગ્રામરમાં ઉપર નીચે હોય. બટ આઈ એમ જસ્ટ કોન્સ્ટન્ટલી કીપિંગ અ યર ઓપન કે હમણાં પણ કંઈ બોલ્યો, શું બોલ્યો, કંઈ તો હતું. બહુ ધ્યાનથી સાંભળો, ભૂલી ગઈ, નોટિસ કરો. હા, બટ યા હી ઇઝ વેરી ટેલેન્ટેડ ઇન ટર્મ્સ ઓફ રાઇટિંગ. કે
બીજું શું બસ ચાલ. ડાન્સિંગ Oh, કીધું, dancing તો આજે બધાએ જોઈ લીધું. અરે એ તો સાચી ને, આજે જોયું ત્યારે જ ખરું. હા. એ પહેલા તમારું એક સોંગ આવેલું છે જેમાં તમારો ડાન્સ હતો, એ સોંગ ટેહુક. હા ટેહુક, યસ. ટેહુક પછી આ સેકન્ડ રાઈટ, કે હા. જેમાં પ્રોપર બધા એટલે મૂવ્સ કેમ છે. છો લંડનમાં હતા પણ આટલા પ્રોપર આટલા- ડાન્સ નંબર્સ નતા. Yes. તમને શું લાગે છે બીજું કયું હિડન ટેલેન્ટ છે તમારામાં? તો આજે અચ્છા, પોતાની આજે શું છે? તારીફ મારા વખાણો કઈ રીતે કરું યાર? અરે થોડાક કરી લો. મારો એક બહુ ખતરનાક ટેલેન્ટ એવો છે કે મને ઊંઘ બહુ આવે ગમે ત્યારે, ફૂલ ટાઈમ. આઈ એમ ઓલવેઝ હંગ્રી, આઈ એમ ઓલવેઝ સ્લીપી. એટલે આપણે ટેલેન્ટ ને હમણાં વાત કરીશું તો તકલીફ થશે. બટ એ મને બ્લેસિંગ છે કે હું 20-25 કલાક બી સુઈ શકું. વાહ. ઓહો. ગજબ ટેલેન્ટ છે મારો. હમણાં આપણે હિતેન સરની વાત કરી, જી. તો સ્પેશિયલી એ પૂછવું છે કે હિતેન સર સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કારણ કે હું એટલી વાત કરું છું કે આપણા મમ્મી પપ્પાથી જે આપણે જાણીએ છીએ કે યાર હિતેન કુમાર અને રોમા માણેકની જે જોડી હતી, એવર ગ્રીન પેર, યસ. બરાબર. અને આટલા ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં આઈ થિંક 30 વર્ષ થઈ ગયા હશે, હા. ઓલમોસ્ટ 28-30 યર્સ, યસ યસ. રાઈટ. તો આટલો એમને એક્સપિરિયન્સ, અને એમાંથી તમે શું શીખ્યા અને એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ગજબ એક્સપિરિયન્સ. એક તો સૌથી પહેલા તમને એક વસ્તુ કહું, હમણાં મારું ટ્રેલર લોન્ચ હતું અને મારી મમ્મી ખાલી એટલા માટે આવી હતી કારણ કે હિતેન સર આવવાના હતા. આઈ એમ નોટ કિડિંગ. મારા પપ્પા મમ્મીએ બધા ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ અપલોડ કર્યા છે અને મારી મમ્મીનો એકમાત્ર ટાર્ગેટ ટ્રેલર લોન્ચનો હતો કે હિતેન સર જોડે એને ફોટો પડાવો. આ હિતેન સરની પોપ્યુલારિટીનું એક્ઝામ્પલ છે. આનાથી વધારે હું શું કહું કે કેટલા સિનિયર અને કેટલા મોટા લેજન્ડ રહ્યા છે. હિતેન સરને હું મળ્યો લગભગ 4-5 વર્ષ પહેલા આવી રીતે ઇન્ડસ્ટ્રીમાં. અમે લોકો ઘણો ટાઈમ આ ફિલ્મ પહેલા ઓફ કેમેરા સ્પેન્ડ કર્યો છે, જેમાં મળ્યા હોય કે જે રૂટીન ગેટ ટુગેધર થતા હોય. ત્યારથી હું એક વસ્તુ જોતો આવ્યો છું, જે સૌથી ટ્રિમેન્ડસ વસ્તુ જે મને હિતેન સર વિશે લાગે છે એ છે કે એ બધા કરતાં વધારે ક્યુરિયસ છે એમના સીન બેટર કરવા માટે. એ હંમેશા મેં એમને ઓનસેટ એવું જોયું છે કે આ સીન હું કઈ રીતે બેટર કરીશ ને એવું દરેક સીન માટે હોવું અને આટલા વર્ષો પછી હોવું એ કેટલું ગજબ છે કે તમને અંદરથી એક પેલું તમે એમ એટલા તમને એટલો બધો તમે પ્રેમ કરો છો આ વસ્તુથી કે તમારે તમારા નાનામાં નાના અપિયરન્સને નાનામાં નાના સીનને બેટર બનાવવું છે. તો એ શીખવા જેવું છે યાર કે ક્યારેક હું કદાચ કોઈક દિવસે આળસી ગયો સેટ પર કે યાર આજે ઊંઘ નથી થઈ કે આજે થાક લાગ્યો છે, એમની એનર્જી ઓલવેઝ ઓન ટોપ. એ સેટ પર આવે, એમને એમના સીન્સ વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન યાદ હોય, તેમ છતાં એ પ્રેક્ટિસ કરતા હોય અને દરેકે દરેક ટેકમાં એ જ એનર્જી, એ જ એફર્ટ્સ એ નાખે છે. એટલે પેલું ચાઇલ્ડ લાઇક એમનામાં ઉત્સાહ છે. એક નાના બાળકને તમે કેન્ડી શોપમાં છોડો ત્યારે એના આંખમાં જે એક હોય ને કે યાર આટલું સુંદર આ દુનિયા છે, એ આ સિનેમાની દુનિયાને એવી રીતે જોવે છે. અને મારે જેન્યુઅનલી એમની પાસેથી એ કઈ રીતે હું એ શીખી જાઉં કે એવરી ડે સેટ પર હું એ એનર્જીથી જઈશ કે આજે મારે મારો બેસ્ટ ડે બનાવવાનો છે. એટલે અને થાક ભાઈ મેં એમને થાકતા નથી જોયા. આઈ હેવ નેવર સીન હિમ ટાયર્ડ. રિયલી એટલે આજ બહુ દિલથી હું આ એપ્રિશિએટ આપણે આમ કહેવાય ને ગુજરાતના એ અનિલ કપૂર છે. હી ઇઝ અ સ્ટડ. એટલે એમની પર્સનાલિટી જોવો, એમનો Always વાત energy માં. કરવાનો ઢંગ જોવો. અને જે હંગર છે આટલા બધા વર્ષો પછી એક સેચ્યુરેશન પોઈન્ટ આવે બધાના હા, લાઈફમાં, પણ સાચી દેટ મેન ઇઝ હંગ્રી ફોર ગુડ રોલ્સ. એટલે એઝ અ એક્ટર ઓલ્સો કે તમે 20 વર્ષ 30 વર્ષ તમે એઝ અ લીડ કામ કર્યું છે એન્ડ નાઉ ટ્રાન્ઝિશનિંગ ઇન્ટુ સમ ડિફરન્ટ કેરેક્ટર્સ, ડિફરન્ટ રોલ્સ, વિચ ઇઝ નોટ ઇઝી. અમને પણ આઈ થિંક જ્યારે એજ થોડા વર્ષો પછી કોઈ કેરેક્ટર્સ મળશે તો આઈ થિંક સાયકોલોજીકલી વી આર લાઈક ના પણ મેં તો હિરોઈનનું રોલ કર્યું છે, હમણાં મને આ નથી કરવું. બટ હેટ્સ ઓફ ટુ દેટ મેન કે જે પણ પાર્ટ એ લે છે ને, હી ઇઝ ડુઈંગ એબ્સોલ્યુટ જસ્ટિસ ટુ ઇટ. અને વોશમાં તો આમ કહેવાય ને કે આપણે સરપ્રાઇઝ બહુ નાનો વર્ડ છે. વોશમાં જ્યારે મેં એમને જોયા અને આઈ હેડ ટેક્સ્ટેડ હિમ, આઈ હેડ કોલ્ડ હિમ, મેં કીધું સર આનાથી ઉપર થઈ જ ના શકે. અને આઈ એમ સો ગ્લેડ કે આ રોલ તમે કર્યો અને આવો ચેલેન્જિંગ, આવો નેગેટિવ કેરેક્ટર કરવું. અને એટલે વશ આવ્યું ત્યારે ચર્ચા હતી એમની. હા, સાચી વાત છે. અને એ કેરેક્ટર કરવું અને એને એ જે લોકોની એક્સપેક્ટેશન પ્રમાણે પાર પાડવું. અને પછી તમે રુસ્તમમાં જુઓ છો, પ્રતાપના કેરેક્ટરમાં એમને જુઓ છો, અને પછી તમે જ્યારે એમને રુસ્તમમાં જુઓ છો, કોઈ કહી જ ના શકે કે આ બેઉ સેમ. તમે ટ્રેલર લોન્ચની વાત કરી, એમાં એકચ્યુઅલી મેં એમને એક વાત કહેતા સાંભળ્યા હતા કે હું દરેક યંગસ્ટરમાંથી બી શીખું છું. મને આ લોકો પાસેથી એવરી મિનિટ કંઈક ને કંઈક શીખવા મળે છે. મતલબ એ એમનું લર્નિંગ એવરી સેકન્ડ શરૂ છે હજી પણ. એબ્સોલ્યુટલી. કે જ્યારે ઇન્ડસ્ટ્રીને પોતે 30 વર્ષ આપી ચૂક્યા છે, તેમ છતાં તે દરેક નાના વ્યક્તિમાંથી એ શીખે છે હજી. કરેક્ટ. આ એક બહુ યંગસ્ટર માટે બી એક આ બહુ સારો એવો કોમ્પ્લિમેન્ટ કહેવાય. અને મજા બી કરાવે છે, એ પોતે મજા બી કરે છે. લાઈક આપણે જે રીતે વાતો કરીએ છીએ એટલી જ કેઝ્યુઅલી એમની જોડે વાતો ચીતો અને
અને એમની સ્ટોરી સાંભળવામાં એટલી મજા પડી જાય Yeah. છે જે એમનું ડ્યુરિંગ હિઝ ટાઈમ જે વાતો કરે. અમે લોકો આઈ થિંક પાવાગઢ પાસે શૂટ કરતા હતા અને ત્યાં આટલા બધા લોકો ગાંડાની જેમ હિતેનભાઈ પાસે આવીને એમની સાથે ફોટો પાડતા હતા એન્ડ that જોય એમના ફેસ પર ઇટ્સ સો સ્વીટ. અને હી સ્ટીલ એન્જોયઝ ઇટ અ લોટ. હમ. ફોટો પડાવો પણ એ એટલું જ એન્જોય કરે છે. હા હા હા. બધા જોડે પ્રેમથી ફોટો. સો એન્ડ કરતા પહેલા એક ક્વેશ્ચન પૂછવો છે કે બહુ બધા ગઢવી છે. ત્રીજી વાર સવાલ પૂછે છે. ત્રીજી વાર. ઇટ્સ અ સાઇન. તમે સમજી લો તમારા સવાલનો જવાબ ભગવાન બી ના ના પણ પાડે. આજે લેવાનો હા, જ છે. બોલો બોલો પૂછી લો સવાલ. કે આપણે નામ સાંભળે આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, બરોબર, બધા સિંગિંગ લાઈનમાં છે. બરોબર, તમે કેમ એક્ટિંગ ચૂઝ કરી? તમારા સવાલનો જવાબ એવો છે કે તમે મને ગાતા સાંભળ્યો નથી એટલા માટે તમે આ સવાલ કરો છો. આદિત્ય અને જીગર તો મારા ભાઈઓ છે, લાઈક વેરી ગુડ ફ્રેન્ડ્સ ઓલ્સો. અને એટલો બધો પેલું પ્રાઉડ થાય છે અત્યારે એ લોકો દુનિયા પર રાજ કરી રહ્યા છે જે રીતના એ લોકો ગાઈ રહ્યા છે. અને જો મેં કર્યું હોત તો હું સ્ટ્રગલ જ કરતો હોત, કારણ કે મારો ટેલેન્ટ એમના જેટલો જોરદાર છે નહીં. પણ છે તો ખરી. જરાય નથી. સરસ ગાય છે. હા તો આપણે ટ્રાય કરાવી I'm a good શકીએ. guy. I'm just a good guy. એટલે કીર્તિ દાદા બી એ તો છે જ. એમણે તો આટલા વર્ષો એ ગુજરાતમાં ઠેર ઠેર એમનું જે પરચો છે. એટલે દે આર લેજેન્ડરી સિંગર્સ. અને મારું કામ એક્ટિંગ કરવાનું છે, કારણ કે હું તમને કિસ્સો કહું, હું મુંબઈમાં જ્યારે રહેતો હતો ત્યારે હું મારો જે ફ્લેટમેટ હતો ઇઝ અ મ્યુઝિક ડિરેક્ટર પ્રયાગ જોશી કરીને. તો મને એવું હતું કે યાર આ મ્યુઝિક ડિરેક્ટર છે તો હું બી ગઈશ. તો એણે કીધું કે તું ના ગઈશ, ભાઈ રહેવા દે. પછી એક દિવસ એમ થયું કે આને સંભળાવું એ કેવું ગાય છે. એટલે એણે આમ સ્ટુડિયો સેટઅપમાં મને હેડફોન્સ આપ્યા ને કીધું ગા. અને એણે પેલું એક ટેક 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 એવું હોય ને જે એના મશીનમાં, એનાથી કીધું કે આ રીધમ પર ગાવાનું. અને મેં ગાયું. મને કે સુપર, હવે તું સાંભળ. અને પછી એણે મને સંભળાવ્યું. એ દિવસે મેં એને સોરી કીધું કે ઓહ હું આટલો બધો બેસુરો છું. એટલે એવું કહેતો હંમેશા પ્રયાગ મને કે તું જ્યારે ઘરમાં ગાય છે ને આપણું ઘર બેસુરું થઈ જાય છે. સો દેટ્સ વાય દેટ ઇઝ યોર આન્સર કે હું કેમ નથી ગાતો. અને કદાચ મારો જન્મ એક્ટિંગ કરવા માટે થયો છે. આઈ એમ મોર દેન હેપી ડુઈંગ ધેટ. એક્ટિંગ અને હવે ડાન્સિંગ. યસ. કારણ કે આજે જે સોંગ જોયું મેં એમાં મજા આવી ગઈ મને. થેન્ક યુ ભાઈ. સો વન લાસ્ટ રેપિડ ફાયર રાઉન્ડ ઉફ, ફોર બોથ ઓફ યુ. પણ નોર્મલ નથી, થોડાક પહેલા ક્વેશ્ચન છે, મજા આવશે. પહેલા એટલે કે પહેલા એટલે ઈ સાંભળીને તમને ખ્યાલ આવશે. પેલા ક્વેશ્ચન્સ હા, પહેલા સીધી ને. એટલે વન બાય વન કરીએ કે ટુગેધર? સેમ ક્વેશ્ચન બંને માટે. હા એ સારું, બધા બરાબર. સીધી આપશે. ડિસ્ક્રાઇબ યોર સેલ્ફ ઇન વન વર્ડ. રિયલ. ફન. હવે અરેન્જ મેરેજ કે લવ મેરેજ? નો મેરેજ. લવ મેરેજ. ઓકે. નો મેરેજ. હા તો હમણાં તો કઈ બહુ ઈચ્છા છે નહીં. જો તમે એક્ટર ના હોત તો તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં હોત? વિચાર્યું જ નથી? હું આ જ ઇન્ડસ્ટ્રીમાં લખતો હોત, ડિરેક્ટ કરતો હોત, કંઈક કરતો હોત, કંઈક તો Acting કરતો. સિવાય કંઈક. અહીંયા જ કંઈક હોત. પણ હું તો વિચારી પણ નથી. આઈ થિંક આટલા બધા ટેલેન્ટ મારામાં નથી. ડિરેક્ટ It takes a lot. ડાયલોગ્સ લખવાના, મને એક્ટ કરવું છે બસ. વન ફેવરિટ મૂવી ઓફ ઓલ ટાઈમ? ડિયર જિંદગી. ડિયર જિંદગી. રંગ દે બસંતી. એક એવું મૂવી, આ તમારું ફેવરિટ મૂવી સિવાયનું, કે જેને તમે ઓવર એન્ડ ઓવર જોઈ શકો? હેરા ફેરી. અમે સાથે પણ જોઈ હતી ને. હા, હમણાં હું તો I એ- go એ back to દીવાને હુએ પાગલ, આવારા પાગલ દીવાના, ચુપ ચુપ કે. પ્રિયદર્શન ઇઝ માય ગો ટુ. લાઈક પાછું જવું હોય, કોમેડી જોવી હોય, ગરમ મસાલા ભાઈ. અરે આ બધા એવા મૂવી છે ગમે એટલી વાર જોવો ને Rapid. તમને જોક ખબર છે હા, તેમ તોય. છતાં તમને હસવું જ આવે. કે ને મારી હવે માટે છે કેમ વેલકમ. rapid કે rapid? વેલકમ. ફર્સ્ટ વાળી જે અચ્છા, સૌથી okay. ફર્સ્ટ ઓરિજિનલ હા. વાળી હતી દેટ. Control. મજનુભાઈ. હા, right. એક એવી હેબિટ તમારી કે જેની ઉપર તમને આમ પ્રાઉડ છે? Proud વાળી હેબિટ. અગર મેં કોઈ પણ કમિટમેન્ટ કરી હોય તો હું ડેફિનેટલી એ પૂરી કરીને જ શાંતિ કરીશ. વાહ ભાઈ. બીટ એનીથિંગ. મારી ગુડ હેબિટ that I go back to workout and sports no matter what. મારે જેવો મને બ્રેક મળે હું રમવા ભાગી જાઉં. મને રમવાનો બહુ શોખ છે, કોઈ બી જાતના સ્પોર્ટ્સ. બધું. ફૂટબોલ નથી આવડતું ખાલી, બાકી પિકલ બોલ, ટેનિસ, ટીટી બધું કંઈક રમવા જોઈએ. તો એ છે કે એને કારણે થોડીક હેલ્થ જળવાયેલી રહે છે. આઈ ગો બેક ટુ ઇટ. એ મારી સારી હેબિટ. સોરી, થોડોક રેપિડ ફાયર રાઉન્ડને થોડોક હોલ્ડ કરું છું, પણ
એક ફેવરિટ સબ્જેક્ટ આવી ગયો ક્રિકેટ, એટલે મારે ક્વેશ્ચન પૂછવો બહુ છે. ગમતો વિષય ભાઈ. આ તમે પર્સનલ પોડકાસ્ટમાં કરજો. આજે આનો ના, અલગ એક personal લઈ લઈએ, થઈ એક લઈ ગયો. લઈએ. હા, બોલો બોલો. ફેવરિટ પ્લેયર કોણ છે? થાલા ફોર લાઈફ ઓહ. ભાઈ. MSD મારી જેટલી બી ક્રિકેટની જર્સી છે ને બધા 07 લખેલું ઓહો નાઇસ. તો ફેવરિટ ટીમ તમારે પૂછવાની જ નથી. છે. CSK ખાલી થાલાને કારણે. રાઈટ રાઈટ. હવે કન્ટિન્યુ કરીએ. સી બોયઝ નીડ ટુ નો ધીસ એકબીજા વિશે કે ભાઈ ફેવરિટ પ્લેયર કોણ તમારો છે. કોણ ફેવરિટ પ્લેયર? રોહિત શર્મા Oh. એની ટાઈમ. અચ્છા, સિન્સ બિફોર યસ, પહેલેથી રોહિત શર્મા રાઇવલરી. ટોપ રાઇવલરી. હેબિટ રિલેટેડ જ એક ક્વેશ્ચન હતો, પણ વચ્ચે ક્રિકેટ આવી ગયું થોડું, કે એવી કઈ હેબિટ કે જે તમારે હવેથી બ્રેક કરવી છે યાર, કે આ મારે છોડી દેવી છે પણ નથી છૂટતી? ફોન Phone? આઈ યુઝ ઇટ અ લોટ. મારી ડોકી દુખે છે એને કારણે હવે મારે થોડું ઓછું કરવું છે. એજ છે, એજ. ફોન એ તો પ્રોબ્લેમ છે. નથી. ઉંમર તો છે જ. પણ સાથે સાથે બહુ વધારે પણ મારો સ્ક્રીન ટાઈમ બહુ વધારે છે. પણ એકચ્યુઅલી આ ઇન્ડસ્ટ્રીમાં થોડુંક તો એક્ટિવ ના હું તો રીલો જોયા કરું છું યાર. હા, બાપરે. તારે હું એ જ વિચારું છું. આઈ થિંક યુ નીડ ટુ ક્વિટ ટેકિંગ લોંગર બ્રેક્સ. આઈ થિંક જે ઇફ આઈ ફીલ સમથિંગ ને મારા ફેસ પર આવી જાય છે, આઈ વોન્ટ have a little more control over my facial expressions. Oh, nice. Best compliment you ever received? That no matter what, I will always show up for my people. કે હું કંઈ પણ કરું અને અગર મારું કોઈ જે લવિંગ પર્સન હું ક્યાંય પણ હોઉં વર્લ્ડમાં, અને ઇફ માય ફ્રેન્ડ ઓર ઇફ એનીબડી હુ આઈ લવ નીડ્સ મી, આઈ બી દેર. અને એ મારા ફ્રેન્ડ્સે મને ઘણી વખત કીધું. ઓકે, નાઇસ વન. બહુ બધું, એટલે એવું જેમ કે હમણાં રિસેન્ટલી કામ રિલેટેડ તો સંદીપ સરે બહુ મસ્ત લખ્યું હતું, જેમાં એમણે એવું લખ્યું હતું ફક્ત પુરુષોમાં કે મિત્ર ગઢવીએ બે આંખોથી શબ્દો વગર ફકરા વ્યક્ત કર્યા છે એવા. એટલે ફક્ત પુરુષોના જે રિવ્યૂઝ હતા ને એ મારી માટે મેં એના બધાના સ્ક્રીનશોટ્સ લઈ રાખ્યા છે. એ બહુ જ મોટા કોમ્પ્લિમેન્ટ્સ મને મળ્યા છે વર્ક વાઇઝ. અને ફ્રેન્ડ્સમાં તો હંમેશા ઓલ માય ફ્રેન્ડ્સ સે ધીસ કે યારો કા યાર, એટલે 2 AM ફ્રેન્ડ જે બી છે, એટલે આઈ એમ દેર ફોર માય ફ્રેન્ડ્સ. મારું બધા જે નજીકનું મારું સર્કલ છે એની માટે આઈ એમ દેર, આઈ એમ ધ વન. ભાઈને બોલા કરને કા તો કરને કા આંખ મીચીને હું પહોંચી જ જઈશ એવું. જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એક વસ્તુ કહ્યું હોય કે જે તમે ચેન્જ કરી શકો, તો એ શું હોય? કોઈ એટલે આપણી ગુજરાત ફિલ્મ ગુજરાતી film ઇન્ડસ્ટ્રી industry એક વસ્તુ ચેન્જ કરવી હોય તો શું કરી શકીએ? એટલે મારી એવી ઈચ્છા છે કે ટિકિટ રેટ્સનું કંઈ થઈ શકે તો સારું. ઓકે, મીન્સ કારણ કે મને છે ને બહુ બધા એવા ફીડબેક આવે છે જ્યારે આપણે ફિલ્મ રિલીઝ થાય છે ને ત્યારે, કે યાર અમારે જોવી છે ફિલ્મ, પણ જ્યારે રિલીઝ થાય ત્યારે ભાવ થોડા વધારે હોય, 250 રૂપિયા 300 રૂપિયાની ટિકિટ હોય. એ લોકો ઘણા લોકો કે અમે 7 લોકોનું ફેમિલી છે, હા, એટલે તો everyone not can 300 afford, રૂપિયાની ટિકિટ એટલે એ લોકો માટે 2000 રૂપિયા, 2000. 2100 રૂપિયા. તો એ લોકો કહે છે કે યાર એ શક્ય નથી. એટલે કઈક રીતે જો, કારણ કે મેં એવું જોયું જ્યારે પણ આપણે 100 રૂપિયાવાળો વર્લ્ડ સિનેમા ડે હોય છે ને ત્યારે આપણે બધા થિયેટર ફૂલ થઈ જાય છે. એટલે લોકોને જોવી છે પણ 100 રૂપિયા સુધી 150 રૂપિયા સુધીની ટિકિટ એમને ગમે ફાવે, પણ આ 250-300ની ટિકિટ્સ નથી ફાવતી. અને સિંગલ સ્ક્રીન્સ બંધ થઈ ગયા એટલે મલ્ટીપ્લેક્સમાં જવું પડે. હવે મલ્ટીપ્લેક્સના અમુક સ્ટાન્ડર્ડ રેટ્સ છે જ, જો હું બદલી શકું તો હું કદાચ એની પર કંઈક કામ કરું કે જેથી ટિકિટ રેટ્સ બધા માટે જોવાના ભાવે ફિલ્મ થાય તો લોકો વધારે ફિલ્મ જોઈ શકે. હા, કે સારો પોઈન્ટ છે આ. આઈ થિંક પોસ્ટ કોવિડ છે ને એક એરાનું ઓટીટીનું જે એરા આવી ગયું છે, એન્ડ દેટ ઇઝ લાઈક તમારી ફિલ્મ થિયેટરમાં આઈ થિંક 3 કે 4 વીક સુધી ચાલે છે અને પછી ઓટીટી પર આવી જશે. સો એક ઓડિયન્સીસની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે હું 300-400 રૂપિયા ખર્ચ કરું એના કરતાં મારા ઘરના કમ્ફર્ટમાં બેસીને નેટફ્લિક્સ કાં તો એમેઝોન પર જોઈ લઉં. તો આઈ થિંક એના લીધે ફિલ્મ્સ ને ઘણું લોસ થઈ રહ્યું છે. અને રિસન્ટલી એક અમરન કરીને ફિલ્મ આવી છે સાઉથમાં, ચેન્નઈ, તમિલનાડુમાં. ઇટ્સ શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી. ફિલ્મ એટલી સરસ બોક્સ ઓફિસ નંબર્સ કરી રહી છે કે ધ મેકર્સ હેવ ટેકન અ ડિસિઝન ટુ પોસ્ટપોન ધી ઓટીટી રિલીઝ. જે કે ઘણા વર્ષો, મહિનાઓ પછી આવું કંઈ થઈ રહ્યું છે કે સમવન્સ ટેકિંગ અ સ્ટેન્ડ કે અગર અમારી ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે, વી વિલ પોસ્ટપોન ઇટ, which is I think which should start happening somehow. પહેલાના સમયમાં કેટલા વીક સુધી ફિલ્મો થિયેટરમાં ચાલતી, યસ, કે વર્ષો સુધી ચાલતી એવી બી ફિલ્મો હતી. હા ઓફકોર્સ. Right. એટલે આમિર ખાનને એવું ડિસિઝન લીધેલું ને લાલસિંહ ચડ્ડા Yeah. વખતે, આજના સમયમાં બી કે 6 મહિના પછી જ આપીશું. હા,
એટલે ઓટીટી બી એટલું જ જરૂરી છે હા, પણ So, course. એ Yes. બંનેનું કોએક્ઝિસ્ટન્સ વચ્ચેનું એક મોડલ નીકળી શકે તો વધુ બેટર તો છે. રાઈટ. વન લાસ્ટ ક્વેશ્ચન કે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમનીમાંથી એવી કઈ વસ્તુ છે જે તમે નવી શીખ્યા? કારણ કે તમે ઇન્ડસ્ટ્રીમાં ઘણા ટાઈમથી છો, રાઈટ? પણ એવી કોઈ એક વસ્તુ કે જે તમે નવી શીખ્યા. હું ક્વેશ્ચન એટલે કરું છું ખાસ કરીને આ ક્વેશ્ચન પ્રીત સર માટે છે, હમ. બરોબર? કારણ કે એમની સાથે તમે ફર્સ્ટ ટાઈમ કામ કરો છો, રાઈટ? કરેક્ટ. અને એમનું કામ બધાએ જોયું છે યસ. અને એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ એના માટે તેના ક્વેશ્ચન છે. પ્રીત સર જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ મારી માટે સૌથી યાદગાર એક્સપિરિયન્સીસમાંથી એક છે. એ એટલા સમજુ, એટલા શાંત ડિરેક્ટર છે અને તમને એક દિવસ સેટ પર એવું નહીં લાગે કે યુ આર નોટ યોર સેલ્ફ. એ તમને તમારી સ્પેસમાં રહેવા દેશે. એ તમારી પાસે એમને જે જોઈએ છે કામ પણ કઢાવી લેશે. તમને ક્યારે એવું નહીં લાગે કે હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર કરી રહ્યો છું. પ્લસ એક એવી વસ્તુ હું શીખ્યો છું એમની પાસેથી જે હું બધી ફિલ્મમાં હવે લઈને જઈશ, વિચ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ સાયકોલોજી ઓફ અ સીન. એ છે ને એની પર બહુ કામ કરે છે. ધારો કે અમારો ને સિદ્ધિનો સીન છે તો અમારી પાસે લાઇન્સ છે, અમે વાંચી લીધી, પછી આવશે, પછી કહેશે મૂકી દો સ્ક્રિપ્ટ. આ સીનનું મહત્વ શું છે, આની પહેલાં શું થયું, આની પછી શું થવાનું છે, જેથી તમને એ સીનનો સાર સમજાય અને એના પછી તમે છે ને એટલા નેચરલી એ સીનમાં ફ્લો કરી શકો. મને છે ને આ ટીઝર ટ્રેલર પછી ઘણા બધા લોકો એવું કોમ્પ્લિમેન્ટ આપ્યું કે તારી આંખો બહુ અલગ દેખાય છે આ ફિલ્મમાં, કંઈક અલગ દેખાય છે, કંઈક અલગ દેખાય છે. એન્ટાયર ક્રેડિટ હું પ્રીત સરને આપીશ એની માટે અને જેન્યુઅનલી આપીશ, કારણ કે એટલી ગજબ પ્રોસેસ રહી છે ને આ ફિલ્મ કરવાની. એટલું બધું શીખવા મળ્યું છે કે આટલી શાંતિથી, આટલી ધીરજ સાથે, એટલી જ પ્રેમથી વાત વ્યક્ત થઈ શકે, જે આપણે એક ટેકનિકથી કરતા હોય એને બદલે અંદરથી કઈ રીતે આવે. એટલે એ એમની ટેકનિક સમજાતી જ નથી કે કઈ રીતે કામ કઢાવી લે છે એક્ટર્સ પાસેથી. પણ એ મેં વેનિલામાં પણ જોયું. એવરીબડી પરફોર્મ સો બ્યુટિફુલી એન્ડ નાવ દેટ આઈ હેવ વર્કડ વિથ હિમ આઈ નો દેટ ઇટ ઇઝ હિઝ વિઝન, હિઝ વે ટુ ડિરેક્ટ એક્ટર્સ જે ઇનક્રેડિબલ છે. એટલે મજા આવી ગઈ. આઈ એમ સો હેપી દેટ આઈ ગોટ ટુ ડુ ધીસ વિથ હિમ. આઈ થિંક ડાન્સમાં પેલું ફ્રી ફોલનું જે કોન્સેપ્ટ હોય ને કે તમે આંખ બંધ કરીને તમારા પાર્ટનરને ટ્રસ્ટ કરીને જસ્ટ ફોલ કરો એન્ડ હોપ કે તમારો પાર્ટનર તમને સંભાળે. આ ફિલ્મમાં મેં એ શીખ્યું છે કે મારું જે એક ફોર્મેટ હતું ઇન ટર્મ્સ ઓફ ફિલ્મ મેકિંગ એન્ડ ગેટિંગ ઇન ટુ ફિલ્મ વોઝ મને ડાયલોગ્સ જોતા હતા. મને પ્રાયર એટલીસ્ટ 1 નાઇટ ઓર 2 નાઇટ્સ પ્રાયર હું બેસીને ડાયલોગ્સ પર વર્ક કરતી હતી. આ ફિલ્મમાં એવું બન્યું છે કે ઘણા વખતે અમને ડાયલોગ્સ પણ નથી મળ્યા. ઇટ્સ હેપન ઓન સેટ કે અચ્છા ચલો ये डायलॉग है ये लो. અને સ્ટાર્ટિંગમાં એ પ્રોસેસ સાથે તમને થોડું એડજસ્ટ કરતા મારી માટે તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. પણ ધીમે ધીમે આઈ રિયલાઇઝ દેટ જે ફ્રી ફોલ કરીને મેં જે ડિરેક્ટર પર લેટ ગો કર્યું છે કે ઠીક છે તમે જે પણ કહેશો હું એ જ કરીશ, તો એ પોતાનું કંટ્રોલ જે ફેક્ટર છે એ સાઈડમાં રાખીને એક ડિરેક્ટરના વિઝનને ટ્રસ્ટ કરવાનું મેં આ ફિલ્મમાં શીખ્યું છે. સો વન લાસ્ટ મેસેજ ફોર ઓડિયન્સ રિગાર્ડિંગ યોર ફિલ્મ. 22 નવેમ્બરની તારીખ છે અને નવેમ્બરમાં અમે તમને વરસાદ બતાવવાના છીએ. અને વરસાદ ખાલી પાણીનો વરસાદ નથી, એ પ્રેમનો વરસાદ છે. બહુ જ અલગ પ્રકારની રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ આવી રહી છે, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. અમે તમને એવું પ્રોમિસ આપીએ છીએ એઝ અ ટીમ કે અમે તમને એક નવીન પ્રકારની સુંદર મજાની મ્યુઝિકલ ફિલ્મ આપવાના છે. ફિલ્મને મોકો આપજો, અમે તમને ડિસઅપોઇન્ટ નહીં કરીએ. રાઈટ. તમે શું કહેવા માગશો ઓડિયન્સને? આઈ થિંક આ ફિલ્મ નું એક ડાયલોગ કહેવાય કે આ મન છે જ્યાં મળે ત્યાં મળે, અને આ ઓડિયન્સીસને સોંપવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે કે લવ ઇઝ યુનિવર્સલ. અને આઈ હોપ દેટ એવરીબડી, અમારા એજથી લઈને હિતેન સરના એજ સુધીના જે પણ લોકો હોય એવરીબડી આ ફિલ્મ સાથે કનેક્ટ કરી શકશે. સો we hope you come to the theaters and watch our film. સો ધેટ્સ ઇટ. આજનો પોડકાસ્ટ આપણો. થેન્ક યુ મિત્ર. થેન્ક યુ સિદ્ધિ. આજે ઘણી બધી તમે ખુલીને વાતો કરી એટલે જે મજા આવી કન્વર્ઝેશનમાં. સાચે અમને બહુ મજા આવી. આમ થેરપી, આમ રિલેક્સ ફીલ થઈ રહ્યું છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ ટીમ. થેન્ક્સ અ લોટ.